કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ શું ધલાની ગેપ પર આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ એસવાય બીકોમ સેમિસ્ટર 4 અને આપણા સબ્જેક્ટનું નામ છે કોર્પોરેટ અકાઉન્ટ। અને કોર્પોરેટ અકાઉન્ટમાં આજે આપણે અભ્યાસ કરવાના છે મૂડી ઘટાડા નામનો ચેપ્ટર। તો સ્ટુડન્ટ આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે, પરંતુ જો સ્ટુડન્ટ આ ચેપ્ટર કોઈ વિદ્યાર્થીને પરીક્ષાના આગલા દિવસે જો એના કાનમાં જઈને કહો તમે કે મૂડી ઘટાડા નામના ચેપ્ટરમાંથી દાખલો પૂછવાનો છે તો એ આત્મહત્યા કરી લેશે। કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને આ ચેપ્ટર બહુ જ અઘરું લાગે છે, પરંતુ સ્ટુડન્ટ જો આ ચેપ્ટરના બધા કોન્સેપ્ટ તમે શીખી લો અને જો આ ચેપ્ટરનું કારણ તમે સમજો કે આ ચેપ્ટર ભણવાનું કેમ છે, આ ચેપ્ટરનો મતલબ શું છે, એ જો તમે સમજી લો તો હું તમને ગેરંટી આપું છું કે આ ચેપ્ટર તમારા માટે થઈ જાય સહેલું। તો સ્ટુડન્ટ આપણે પણ કંઈ કેવી રીતે જ અભ્યાસ કરવાનો છે કે જેથી આ ચેપ્ટર આપણા માટે એકદમ સહેલું થઈ જાય। તો સ્ટુડન્ટ આપણે એવુંથી શું કરીએ કે જેથી આ ચેપ્ટર આપણા માટે એકદમ સહેલું થઈ જાય? તો સ્ટુડન્ટ આને આપણે એક વાર્તા દ્વારા સમજવું પડે તો જ આપણે એને સમજી શકીએ। તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, આપણે એક આડું પાકું સરવૈયું બનાવીએ, બરાબર છે? અને આડું પાકું સરવૈયું બનાવીએ અને ત્યાર પછી આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ। તો સ્ટુડન્ટ તમારે લખવાનું નથી, ખાલી તમારે આજનો પહેલો લેક્ચર ખાલી શાંતિથી જોવાનો છે, બરાબર છે? તો અહીંયા ધ્યાન આપો, આપણે અહીંયા પાકું સરવૈયું બનાવી દઈએ સ્ટુડન્ટ। તો અહીંયા પાકા સરવૈયામાં સૌથી પહેલા શું આવશે સ્ટુડન્ટ? મૂડી દેવા। ચાલો મૂડી દેવા આવ્યું, અહીંયા તમારે શું લખી દેવાનું? રકમ। આ બાજુ શું આવશે બોલો? મિલકત લેણા, મિલકત લેણા। અને અહીંયા શું આવશે? રકમ। અહીંયા તમારે હેડિંગ આપવું હોય તો આપી શકો છો, પાકું સરવૈયું, બરાબર છે? ચાલો પાકું સરવૈયું થઈ ગયું। ચાલો હવે તમારે અહીંયા પાકા સરવૈયામાં આપણે લખીએ પહેલા, સૌથી પહેલા રૂપિયા 10 નો એક એવા 30,000, કેટલા સ્ટુડન્ટ? 30,000 ઇક્વિટી શેર। ચાલો મને કહો એક શેર કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો। તો 30,000 શેર કેટલા રૂપિયાના થશે? 3 લાખ। તો 3 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી થઈ ગઈ? તો કે હા। પછી એ જ રીતે તમારે લખવાનું રૂપિયા 10 નો એક એવા 20,000 ઇક્વિટી શેર। તો 20,000 ગુણ્યા 10 કરો સ્ટુડન્ટ, તો કેટલા થશે? અહીંયા 2 લાખ, બરાબર? ત્યાર પછી સ્ટુડન્ટ આપણે લખીશું સામાન્ય અનામત। શું લખીશું? સામાન્ય અનામત। તો સામાન્ય અનામત, તો સામાન્ય અનામત આપણું કેટલું છે? 1,50,000, 1,50,000। ત્યાર પછી આપણે લખીશું સ્ટુડન્ટ 16%, 16%ની બેંક લોન, 16%ની બેંક લોન। તો 16%ની બેંક લોન આપણે લખી દઈએ 4 લાખ, બરાબર છે? પછી છે આપણે લખી નાખીશું 18 લાખ, 18 લાખના 18%ના ડિબેન્ચર, 18%ના ડિબેન્ચર। તો 18%ના ડિબેન્ચર આપણે લખીશું સ્ટુડન્ટ કેટલા? 2 લાખ, 2 લાખ। અને પછી આપણે લખીએ લેણી હુંડી, લેણી હુંડી ના આવે, દેવી હુંડી આવશે। તો અહીંયા આપણે લખીએ સ્ટુડન્ટ દેવી હુંડી। ચાલો તો કેટલા થશે? 2,50,000। સ્ટુડન્ટ આ ખાલી સમજવા માટે આપણે એક બેલેન્સ શીટ બનાવીએ છીએ, અને આડી બેલેન્સ શીટ આપણે નથી બનાવવાની, આપણે ઊભી બનાવવાની છે, પરંતુ આ તો ખાલી સમજવા માટે છે। ચાલો મિલકત અને લેણા બાજુ સૌથી પહેલા લખી નાખવાનું યંત્રો, બરાબર? યંત્રો છે 4 લાખના, તો આપણે લખી નાખીએ અહીંયા 4 લાખ। યંત્રો પછી સ્ટુડન્ટ અહીંયા આપી દીધેલું છે ફર્નિચર, ફર્નિચર તમારા દાખલામાં આપી દીધેલું છે 2 લાખ। પછી છે ફર્નિચર પછી મકાન, મકાન તમારા દાખલામાં આપી દીધેલું છે સ્ટુડન્ટ કેટલું? 5 લાખ। પછી તમારા દાખલામાં આવશે સ્ટુડન્ટ દેવાદારો, દેવાદારો છે દાખલામાં 1,20,000। પછી રોકડ આપી દીધેલી છે, રોકડ, તો રોકડ કેટલી થશે? તો કે 80,000, બરાબર? પછી પાઘડી, પાઘડી તમારા દાખલામાં આપી દીધી છે 2,50,000, બરાબર? પછી નફા નુકસાન ખાતું આપી દીધું છે ઉધાર બાકી, નફા નુકસાન ખાતું આપી દીધું છે કેટલું? ઉધાર બાકી, કેટલી? 1,20,000। અને ત્યાર પછી આપણને ડિબેન્ચર વટાવ આપી દીધો છે। શું આપી દીધું છે? ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર વટાવ। તો ડિબેન્ચર વટાવ આપી દીધો છે 80,000। બંને બાજુનું આપણે ટોટલ કરીએ તો બંને બાજુનું ટોટલ કેવું થશે? સરખું થશે, કેટલું? 17,50,000। અને આ બાજુ પણ થશે 17,50,000। સ્ટુડન્ટ ખાલી સમજાવવા માટે લખેલું છે, બની શકે કે બંને બાજુનું ટોટલ સરખું ના થઈ જાય તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી, આ ખાલી સમજાવવા માટેનું છે, બરાબર? અને સ્ટુડન્ટ આ જે બેલેન્સ શીટ બનાવેલી છે, આ પાકું સરવૈયું જે બનાવેલું છે પાકું સરવૈયું છે
31/3/2017 ના રોજનું. કયા વર્ષનું છે? 31/3/2017 ના રોજનું આ પાકું સરવૈયું છે. હવે સમજો સ્ટુડન્ટ, આ જે બેલેન્સ શીટ છે એ 2017 ના રોજની છે, પરંતુ આ જે બેલેન્સ શીટ જે ધંધાની બેલેન્સ શીટ છે ને, જે ધંધાની બેલેન્સ શીટ છે એ ધંધાની શરૂઆત થયેલી 2013 માં. 2013 માં એક વ્યક્તિ હતી, બરાબર છે. માની લો આપણે દર વખતે છોકરાઓના નામ તો લઈએ જ છે, આજે આપણે કંઈક અલગ કરીએ કે માની લો કોઈ છોકરીને એવી ઈચ્છા થઈ કે ચાલો મારે છે ને એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. એણે સપનું જોયું કે યાર મેં છે ને કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરું, એવો બિઝનેસ સ્ટાર્ટ કરું, એવો બિઝનેસ સ્ટાર્ટ કરું કે 2-3 વર્ષમાં તો હું અંબાણી, અડાણી અને જે મોટા મોટા બિઝનેસમેન છે બધાને પાછળ પાડી દઈશ. કારણ કે મારી પાસે જે પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટ એટલે આઈડિયા, બિઝનેસ કરવાનો મારી પાસે જે આઈડિયા છે એવો આઈડિયા કોઈની પાસે નથી. મારી પાસે બહુ સરસ આઈડિયા છે. જો મારો ધંધો એકવાર ચાલુ થયો તો કરોડો, અબજો, મતલબ કે પૈસા, વરસાદ થવાનો છે પૈસાનો. એટલા બધા પૈસા મારી પાસે આવશે, એટલા બધા પૈસા મારી પાસે આવશે કે હું અંબાણી છે, અડાણી છે, આ બધાને હું પાછળ પાડી દઈશ અને આ દુનિયાની ટોપ નંબરની વ્યક્તિ હું બની જઈશ. તો આખા વિશ્વમાં સૌથી માલદાર વ્યક્તિ કોણ? તો કે હું. એવું એક વ્યક્તિ વિચારે છે અને એ વ્યક્તિનું નામ છે ધારા. બરાબર છે. માની લો આ એક છોકરી છે, બરાબર છે. એને છોકરીને એવો વિચાર આવે છે, જો આપણે એના વાળ બી બનાવી દઈએ, બરાબર છે, એટલે એને બહુ ખોટું ના લાગે, બરાબર છે. આ ધારા નામની વ્યક્તિ છે સ્ટુડન્ટ, અને ધારા નામની વ્યક્તિ શું વિચારે છે કે ભાઈ મારી પાસે બિઝનેસનો બહુ સરસ આઈડિયા છે, મારી પાસે બિઝનેસનો બહુ સરસ આઈડિયા છે. જો આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો તો વિશ્વની નંબર 1 વ્યક્તિ હું બની શકું છું. એને વિચાર્યું કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે શું જોઈએ સ્ટુડન્ટ? ચાલો મને કહો, કોઈ પણ બિઝનેસ તમારે ચાલુ કરવો હોય તો એ બિઝનેસને ચાલુ કરવા માટે 3 વસ્તુ જોઈએ. એક તો સૌથી પહેલા તમારી પાસે સારામાં સારો પ્રોજેક્ટ હોવો જોઈએ. સારામાં સારો શું હોવો જોઈએ? પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એટલે ખબર છે આઈડિયા. શોર્ટકટમાં આપણે એવું કહી શકીએ કે આપણી પાસે કોઈક સારો આઈડિયા હોવી જોઈએ. તમે શાનો બિઝનેસ કરવા માંગો છો? તમારી પાસે કોઈક આઈડિયા તો હોવી જોઈએ કે નહીં કે હું આનો બિઝનેસ સ્ટાર્ટ કરીશ. તો આ ધારા નામની જે વ્યક્તિ છે એની પાસે બહુ સરસ આઈડિયા છે, બહુ સરસ પ્રોજેક્ટ છે. એને એવું લાગે છે કે જો હું આ બિઝનેસ સ્ટાર્ટ કરીશ ને તો આ દુનિયાની નંબર 1 વ્યક્તિ હું થઈ જઈશ, સૌથી પૈસાદાર વ્યક્તિ હું બની જઈશ, કારણ કે મારો આઈડિયા બહુ સરસ છે. બીજી વસ્તુ શું? તો કે પ્રોજેક્ટ તો છે જ, એની સાથે સાથે રિસોર્સિસ. રિસોર્સિસ એટલે શું? રિસોર્સિસ એટલે શું સ્ટુડન્ટ? તો રિસોર્સિસનો મતલબ એવો થાય કે ધંધો ચાલુ કરવા માટે મારે શું કરવાનું છે? તો કે ધંધો ચાલુ કરવા માટે એમણે પૈસા લાવવા પડશે. પૈસા લાવવા એટલે કે ભંડોળની જરૂર પડે. શાની જરૂર પડે? ભંડોળ. એટલે કે તમારી પાસે એક તો સારો આઈડિયા હોવો જોઈએ, બીજા નંબર પર તમારી પાસે એટલા પૈસા હોવા જોઈએ, અને ત્રીજા નંબર પર તમારી પાસે સ્કિલ હોવી જોઈએ. શું હોવું જોઈએ? સ્કિલ. સ્કિલ એટલે ખબર નથી સ્ટુડન્ટ? સ્કિલ એટલે આવડત. શોર્ટકટમાં હું તમને અહીંયા લખી દઉં છું, ગુજરાતીમાં લખીએ આપણે આવડત. એને ઇંગ્લિશમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્કિલ હોવી જોઈએ કોઈ પણ ધંધો ચલાવવાની. આ ધારા નામની વ્યક્તિ વિચારે છે કે ભલે સ્કિલ હોય કે ના હોય, હવે શરૂઆત તો કેવી થાય? બરાબર છે. માની લો કોઈ વ્યક્તિએ શરૂઆતમાં ધંધો ચાલુ કર્યો તો એકદમ થોડા બધા અનુભવ થાય, ધીરે ધીરે અનુભવ થાય અને ધીરે ધીરે વ્યક્તિ શીખતો જાય. તો ધારાએ પણ એવું વિચાર કર્યું કે ભલે મારીમાં એટલી આવડત હોય કે ના હોય, પણ હું જેમ જેમ ધંધો ચાલુ કરીશ, જેમ જેમ હું ધંધો ચલાવીશ, એમ એમ મારી પાસે આવડત વધતી જશે અને મારો ધંધો જોરદાર ચાલુ થઈ જશે. બરાબર છે. તો એણે શું કર્યું? સૌથી પહેલા ધંધો ચાલુ કરવા માટે આ ક્યારે કરેલું છે? એમણે 2013 માં. આ ધંધાની શરૂઆત એણે ક્યારે કરી? 2013 માં. જો કેટલી ખુશ છે, જો છે ને હસે છે. કેમ હસે છે સ્ટુડન્ટ? આ ખુશ એના જો આમ આંખોમાં બી કેવી ચમક દેખાય છે કે એકદમ એમ હસતી હોય એવી દેખાય છે ને, મસ્ત. બરાબર છે. તો 2013 માં એણે એવું વિચાર્યું કે હું એક મસ્ત બિઝનેસ સ્ટાર્ટ કરીશ અને આ દુનિયાની સૌથી નંબર 1 પૈસાદાર વ્યક્તિ હું બની જવાની છું. બરાબર. તો ધંધો ચાલુ કરવા માટે સૌથી પહેલા તમારી પાસે પ્રોજેક્ટ જોઈએ. શું જોઈએ? પ્રોજેક્ટ. જે પ્રોજેક્ટ એની પાસે છે, બહુ મસ્ત આઈડિયા છે એની પાસે. બીજા નંબર પર એને શું જોઈએ? ભંડોળ. તો એણે શું કર્યું સ્ટુડન્ટ? એણે છે ને એની પાસે જેટલા પણ પૈસા હતા, એના ઘરમાં જેટલા પણ પૈસા હતા એ બધા એને ધંધામાં નાખી દીધા. પછી એના પપ્પા પાસેથી લીધા, એની માસી પાસેથી પૈસા લીધા, એના કાકા પાસેથી લીધા, એની બહેન પાસેથી લીધા, એના જેટલા પણ સગા સંબંધી હતા એ બધા પાસેથી પૈસા લઈ આવી. અને આ બધા પૈસા એને કોની પાસેથી લીધેલા છે? જો અહીં ધ્યાન આપજો સ્ટુડન્ટ, જો તમે સમજી ગયા ને આ ચેપ્ટરને તો મજા આવવાની છે. બરાબર છે. તો આ ધારાએ શું કર્યું સ્ટુડન્ટ? તો કે એના જેટલા પણ સગા સંબંધીઓ છે, બરાબર છે, તે બધા સગા સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લઈ આવી. એટલે કે માલિકના પોતાના પૈસા. તો જુઓ એણે ધંધામાં કયા કયા પૈસા નાખ્યા? તો આ બધા પૈસા તમને દેખાય છે સ્ટુડન્ટ? આ 3 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, એ કોના છે? ધારાના પોતાના છે. ધારાના પોતાના પૈસા છે. એટલે કે આને કહેવાય માલિકીની મૂડી. કઈ મૂડી કહેવાય? બોલો તો. માલિકીની મૂડી. માલિકીની
મૂડી. આ પૈસા એ ક્યાંથી લાવી? 3 લાખ અને 2 લાખ. 3 લાખ અને 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એ કઈથી લાવી ધારા? તો કે સૌથી પહેલા તો એની પાસે જે પૈસા હતા એ એને ધંધામાં નાખી દીધા. એના પપ્પા પાસેથી થોડા પૈસા લીધા, મમ્મી પાસેથી થોડા પૈસા લીધા, ભાઈ પાસેથી પૈસા લીધા, બેન પાસેથી પૈસા લીધા, કાકા, મોટા મામા, કાકી જે કંઈ હોય બરાબર બધા પાસેથી પૈસા લીધા અને બધા ધંધામાં શું કરી દીધા? ઇન્વેસ્ટ કરી દીધા. એટલે કે ધંધો ચલાવવા માટે પૈસાની જરૂર હતી તો પૈસા અહીંયાથી આવી ગયા. હવે શું કરે? તો કે એની પાસે ટોટલ કેટલા પૈસા જમા થઈ ગયા? તો એની પાસે ટોટલ પૈસા જમા થઈ ગયા 5 લાખ રૂપિયા. પણ શું સ્ટુડન્ટ તમને એવું લાગે છે કે ધંધો ચલાવવા માટે 5 લાખ રૂપિયા પૂરતા છે? કારણ કે તમે જુઓ આ ધંધામાં મિલકત કેટલી છે? 17,50,000 રૂપિયાની મિલકત છે. એનો મતલબ કે ધંધો ચલાવવા માટે મિનિમમ 17,50,000 રૂપિયા તો જોઈએ કે નહીં? તો આટલી મિલકત આવી શકવાની છે. તો એનો મતલબ કે હજુ એની પાસે ઘણા બધા પૈસા ખૂંટે છે. તો હવે એ શું કરશે? તો કે એ હિંમત, એને શું વિચાર્યું ખબર છે ધારાએ? કે ગમે તે થાય આ ધંધો તો મારે કરીને જ રહ્યો છે, હું ક્યારે પણ હિંમત હારવાની નથી. ભલે મારી પાસે 5 લાખ રૂપિયા છે, હું બેંકમાં જઈશ અને બેંકમાં જઈને હું પૈસા લઈ આવીશ, લોન લઈશ બેંકવાળા પાસેથી, અને જો પૈસા ઓછા પડ્યા જો તો હું ડિબેન્ચર બહાર પાડીશ અને લોકો પાસેથી પૈસા હું ઉછીના લઈશ. પણ આ ધંધો તો હું ચાલુ કરીને જ રહીશ કારણ કે મારું સપનું છે. શું સપનું છે? તો કે આખા દેશમાં, દેશ નહીં વિશ્વમાં નંબર 1 વ્યક્તિ મારે બનવાનું છે. એટલા માટે એને છે ને મોટા મોટા સપના જોયેલા છે. અને એ સપના જોયેલા છે એટલા માટે એ શું કરશે? તો કે હવે લોન લેવા જશે. કોની પાસેથી લોન લેવા જશે? ચાલો કઈ બેંકનું નામ આપીએ? બોલો સ્ટુડન્ટ. તો આ ધારા છે ને એ ધારા કોની પાસે ગઈ ખબર છે? HDFC પાસે ગઈ. કોની પાસે? HDFC. HDFC પાસે ગઈને HDFC ને જઈને કીધું કે ભાઈ મારે લોન જોઈએ છે. તો આ HDFC શું કહેશે ખબર છે? એક વસ્તુ HDFC એવું કહેશે કે હજુ હમણાં જ એક વ્યક્તિ આવેલી અહીંયા અને એ વ્યક્તિનું નામ હતું ટાટા લિમિટેડ. કોણ? ટાટા લિમિટેડ. સ્ટુડન્ટ ટાટા લિમિટેડનું નામ તો સાંભળેલું છે ને? અરે ભાઈ આ ટાટા લિમિટેડ એટલે તો બહુ મોટી કંપની છે, બરાબર છે? બહુ મોટી કંપની છે અને બજારમાં બહુ મોટી શાખ છે. આ જે ટાટા લિમિટેડ છે ને એની બજારમાં બહુ મોટી શાખ છે, બરાબર? તો પેલો બેંક વાળો શું કહેશે ખબર છે? HDFC વાળો એવું કહેશે કે હજુ હમણાં જ ભાઈ તમે આવ્યા ને એની પહેલા જ છે ને HDFC બેંક, તમે આવ્યા ને એની પહેલા ટાટા લિમિટેડ અહીંયા આવીને ગયો અને એ છે ને કરોડોની લોન લઈ ગયો. કેટલા ટકાના ભાવની? તો કે 8% ભાવની. બોલો વિચાર કરો કેટલા ટકાના ભાવની? 8%. હવે મને એટલું કહો કે સ્ટુડન્ટ આ HDFC બેંક છે એ HDFC બેંક ટાટાને લોન આપશે કે આપણને લોન આપશે? અહીંયા ધારા છે, અહીંયા કોણ છે? ધારા છે. તો જો આ ધારા દેખાય છે ને તમને? બેચારી શું થઈ ગઈ? નિરાશ થઈ ગઈ. બરાબર? કેવી? ઉભા રહો, આપણે એને નિરાશ કરી દઈએ. નિરાશ થઈ ગઈ. કેમ નિરાશ થઈ ગઈ? કારણ કે હજુ હમણાં જ ટાટા લિમિટેડ કેટલા ટકાની લોન લઈ ગઈ? 8%ના દરે લોન લઈને ગઈ છે, બરાબર છે? હવે મને એટલું કહો કે આ HDFC બેંક આ બેમાંથી કોને લોન આપવાનું પસંદ કરશે? ટાટા લિમિટેડને લોન આપવાનું પસંદ કરશે કે ધારા? આ ધારા છે, બરાબર છે? શું ધારાને લોન આપવાનું પસંદ કરશે? મને એટલું કહો. તો તમને સિમ્પલ વસ્તુ ખબર છે, સર આ ધારાને કોઈ લોન આપે નહીં, બરાબર છે? આ ધારાને તો કોઈ ઓળખતું પણ નથી બજારમાં, પણ આ ટાટા લિમિટેડને તો કેટલા બધા લોકો ઓળખે છે. કેટલી મોટી ક્રેડિટ છે એની તો બજારમાં, એની ઇજ્જત કેટલી બધી છે. એટલે ટાટા લિમિટેડ તો બધા ખબર છે, ટાટા સ્ટીલ, ટાટા અને ટાટા પેલું ને ટાટા, કેટલી બધી એની કંપનીઓ છે. તો એને તો બેંક વાળા તરત લોન આપી દેશે. તો 8%ના વ્યાજના દરે HDFC એ ટાટા લિમિટેડને લોન આપી. આણે શું કીધું? ભાઈ મેં હજુ હમણાં જ 8%ના દરે ટાટા લિમિટેડને લોન આપી. 8%ના દરે. તો તને તો હું ઓળખતો પણ નહીં ને, ત્યાં તો હજુ ધંધો નવો શરૂઆત કરી છે. તારા ધંધામાં તો બહુ રિસ્ક છે ભાઈ. એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ કોઈ પણ ધંધાની તમે શરૂઆત કરો ને સ્ટુડન્ટ, શરૂઆત તો તમારી ઉપર કોઈને વિશ્વાસ ના હોય. એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈ પણ ધંધો શરૂઆતમાં ચાલુ કરશો તો તમારી ઉપર કોઈને વિશ્વાસ નહીં હોય. તો વિચાર કરો આ ધારા પર કોને વિશ્વાસ આવવાનો છે? તો શું HDFC એને લોન આપશે? તો કે HDFC શું કહેશે કે ભાઈ જો તમે એકદમ નવા છો, હજુ તો તમે સ્ટાર્ટઅપ કરેલું છે અને તમે લોન લેવા આવી પડ્યા છે, તમને લોન પણ મળશે નહીં. તો ધારા લિમિટેડ કહેશે ઓએ HDFC ગમે તે થાય, ધંધો તો મારે ચાલુ કરવો છે ને કરવો છે, તું ગમે તે થાય મને લોન આપ, બરાબર? જોઈએ તો તું વ્યાજ ડબલ લઈ લે. હવે માની લો કે ટાટા લિમિટેડને 8%ના દરે લોન આપેલી. હવે HDFC ને ધારાએ શું કીધું? જોઈએ તો તું ડબલ વ્યાજ લઈ લે પણ તારે મને લોન તો આપવી જ પડશે. હવે HDFC જે છે ને લલચાઈ ગયું, એટલે આ તો ડબલ વ્યાજ મળે છે, મેં ટાટા લિમિટેડનો તો 8% વ્યાજ આપ્યું, 8%ના દરે લોન આપી અને આ તો મને શું કહે કે ડબલ વ્યાજ આપવા પણ હું તૈયાર છું. એનો મતલબ કે HDFC હવે માની ગયું. તો HDFC એ લોન આપી. HDFC એ શું આપી સ્ટુડન્ટ? લોન તો આપી, પણ એ લોન કેટલાના દરની આપી? લોન આપી પણ કેટલી આપી? 4 લાખની લોન આપી. કેટલા લાખની લોન આપી? 4 લાખની લોન આપી. પરંતુ કેટલા ટકાની? 16%ની. 16%ની નો મતલબ ખબર પડે છે સ્ટુડન્ટ? 16%ની નો મતલબ એવો થાય છે કે આ લોન પર 16% વ્યાજ ચૂકવવું પડશે. એટલે જો અહીંયા લખી દીધું છે 16%ની બેંક લોન કેટલી? 4 લાખ.
તો એણે ક્યાંથી લોન લીધી બોલો તો HDFC માંથી લોન લીધી. કેટલા ટકાની? 16% લોન લીધી. ચાલો હવે કેટલા પૈસા થઈ ગયા સ્ટુડન્ટ? પહેલા 5 લાખ રૂપિયા હતા, હવે આ કેટલા આવી ગયા બોલો તો 4 લાખ રૂપિયા. તો 5 ને 4 કેટલા થયા? 9 લાખ. હજુ પણ માની લો કે પૈસાની જરૂર છે, હજુ પણ પૈસાની જરૂર પડશે, તો ધારા હજુ પણ હિંમત હારવાની નથી. હવે ધારા કોની પાસે જશે? હવે ધારા એવું વિચારશે કે ભાઈ હું તો ડિબેન્ચર બહાર પાડીશ. શું બહાર પાડીશ? ડિબેન્ચર. તો અહીંયા આપણે લખી નાખીએ સ્ટુડન્ટ ડિબેન્ચર. ડિબેન્ચર. હવે એક વસ્તુ છે સ્ટુડન્ટ, સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા કોણ છે બોલો તો? ધારા છે. બરાબર છે. આ કોણ છે? ધારા છે. બરાબર છે. ચાલો આ ધારા છે અને અહીંયા છે રિલાયન્સ. કોણ છે? રિલાયન્સ કંપની છે. તો રિલાયન્સ કંપનીએ પણ ડિબેન્ચર બહાર પાડ્યા છે. બરાબર. રિલાયન્સ કંપનીએ પણ ડિબેન્ચર બહાર પાડ્યા છે. કેટલા ટકાના? 8%. અને આ જે ધારા લિમિટેડ છે સ્ટુડન્ટ, ધારા લિમિટેડ એણે પણ 8% ડિબેન્ચર બહાર પાડ્યા. ડિબેન્ચર બહાર પાડ્યા. મને એટલું કહો સ્ટુડન્ટ, જો માની લો કે આ ધારા લિમિટેડ જો બજારમાં ડિબેન્ચર બહાર પાડે અને સાથે સાથે રિલાયન્સ લિમિટેડ પણ ડિબેન્ચર બહાર પાડે, બંનેનો વ્યાજનો દર સરખો જ છે, તો મને એટલું કહો કે તમે કઈ કંપનીના ડિબેન્ચર પરચેસ કરશો? તમે કઈ કંપનીના ડિબેન્ચર લેવાનું પસંદ કરશો? બોલો, રિલાયન્સ કંપનીના ડિબેન્ચર લેવાનું પસંદ કરશો કે ધારા લિમિટેડના ડિબેન્ચર લેવાનું પસંદ કરશો? સિમ્પલ વસ્તુ છે સર, ધારા લિમિટેડના ડિબેન્ચર ના લેવાય. કેમ ના લેવાય? કારણ કે ધારા લિમિટેડ એ હજુ બજારમાં નવી કંપની છે, હજુ એનો ધંધો ચાલુ પણ થયો નથી. બની શકે કે કંપની બંધ પણ થઈ જાય. કંપની બરાબર ના ચાલી તો આપણા પૈસા તો ડૂબી ગયા. એટલે તમે ધારા લિમિટેડના ડિબેન્ચર લેશો નહીં. તમે હંમેશા કોના ડિબેન્ચર લેવાનું પસંદ કરશો બોલો તો? રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર તમે લેવાનું પસંદ કરશો. તો આ ધારા શું વિચારે? એ ધારા કે ગમે તે થાય મારે ધંધો તો ચાલુ કરવો જ છે. તો એ શું કરશે ખબર છે? લોકોને કહેશે કે ઓ ભાઈ, આ રિલાયન્સ વાળો તમને 8% વ્યાજ આપે છે ને, હું તમને 16% વ્યાજ આપીશ. કેટલા ટકા વ્યાજ આપીશ? 16%. 16% ની ચાલો 18% વ્યાજ આપું તમને. કેટલા ટકા? 18%. તમે બધા લલચે ગયા, એટલે 18%. 18% એટલે કેટલા બધા થયા? એક કામ કરો ભાઈ, રિલાયન્સના ડિબેન્ચર નથી લેવા, આપણે છે ને ધારાના ડિબેન્ચર લઈ લઈએ છીએ. તો કેટલા ડિબેન્ચર? તો કે 2 લાખ. તો 2 લાખ રૂપિયા એમની પાસે આવી ગયા. કેવી રીતે આવી ગયા? ડિબેન્ચર બહાર પાડીને. તો જો અહીંયા મેં તમને લખી દીધું છે 18%ના ડિબેન્ચર. 18%ના ડિબેન્ચર. એટલે હવે એમની પાસે ટોટલ કેટલા થયા? 3 ને 2 5 ને 5 ને 4 9 10 ને 11 લાખ રૂપિયા તો થઈ ગયેલા છે એમની પાસે. બરાબર. પછી એવી રીતે લેણદારો પાસેથી લીધા હશે, અલગ અલગ લોકો પાસેથી પૈસા લીધા હશે અને હવે એમણે શું કરી દીધો? ધંધો ચાલુ કરી દીધો. મારી વાત સમજાય છે? આ લોકો પાસેથી એમણે પૈસા લીધા. હવે શું થયું સ્ટુડન્ટ? આ જે પૈસા આવ્યા એ પૈસામાંથી એમણે શું ખરીદી લીધું હશે? યંત્રો ખરીદી લીધા હશે, ફર્નિચર ખરીદ્યું હશે, મકાન ખરીદ્યું હશે. બરાબર. પછી બસ આટલી વસ્તુ એને ખરીદેલી હશે. હવે શું થશે? પહેલું વર્ષ થયું, પહેલું વર્ષ આવ્યું. પહેલું વર્ષ એટલે કયું બોલો? 2013. 2013માં ધંધો ચાલુ કરેલો ને? 2013. સ્ટુડન્ટ હવે સમજવાનો પ્રયત્ન કરો. 2013 એટલે એનું કયું વર્ષ? પહેલું વર્ષ. તો પહેલું વર્ષ આવ્યું, બહુ જ મહેનત કરી. ધારાએ ખતરનાક મહેનત કરી. આખું વર્ષ એટલું મહેનત કરી, એટલી મહેનત કરી, બહુ જ મહેનત કરી ને બહુ જ મહેનત કરી. પછી કે હવે જ્યારે વર્ષ પૂરું થયું ને, હવે તો હું બધો કરોડો રૂપિયાનો નફો કમાઈ લઈશ. પણ જ્યારે વર્ષ પૂરું થયું ને, તો વર્ષ પૂરું થયું ત્યારે શું થયું ખબર છે સ્ટુડન્ટ? વર્ષ પૂરું થયું ત્યારે ખબર પડી કે એના ધંધામાં શું થઈ ગયું? લોસ થઈ ગયો. શું થઈ ગયો? લોસ થઈ ગયો. લોસ થઈ ગયો એટલે નુકસાન થઈ ગયું. વિચાર કરો, આખું વર્ષ ધારાએ એટલી મહેનત કરી, બિચારી એટલી મહેનત કરી, એટલી મહેનત કરી, એટલી મહેનત કરી, પણ એના ધંધામાં થયું શું? 2013માં લોસ. તો ધારા કે એમાં શું નવી વસ્તુ છે? કોઈ પણ વ્યક્તિ પહેલા વર્ષે થોડો સક્સેસ થઈ જાય, કોઈ પણ ધંધો તમારે ચાલુ કરવો હોય તો તમારે એને 2-3 વર્ષ આપવા પડે, તો તમારા કંપનીમાં નફો થાય. બરાબર છે? એટલે ધારાએ શું કીધું કે ભાઈ આ તો હજુ પહેલું વર્ષ છે, પહેલા વર્ષમાં લોસ થાય તો આપણે હું ટેન્શન લેવાનું? હજુ બીજા વર્ષે હું જોરદાર મહેનત કરીશ. પછી આવ્યું બીજું વર્ષ. હવે જોવા જેવું છે ભાઈ, 2014 આવ્યું. 2014માં એને બહુ જ મહેનત કરી, બહુ જ મહેનત કરી, બહુ જ મહેનત કરી, ગાડી થઈ ગઈ, એટલી મહેનત કરી. પછી કે જો આ વર્ષે શું થાય છે? એ વર્ષે પણ કંઈક એવું જ થયું સ્ટુડન્ટ. આ લોસ આટલો હતો ને, એ લોસ વધીને આટલો થઈ ગયો. આ લોસ વધીને કેવો થઈ ગયો? વધી ગયો લોસ, ઉલટો ઘટવાની જગ્યા પર. પરંતુ જો હિંમત હારે તો એ ધારા કેવી? બરાબર છે? એટલે ધારાએ હિંમત ના હારી. ધારાએ શું કીધું? ભાઈ 2 વર્ષ થયા છે તમારી કંપનીને. એવી કઈ કંપની છે કે 2 જ વર્ષમાં નફો કરતી થઈ જાય?
બરાબર છે. એટલે હજુ હું હિંમત નહીં કરીશ, હજુ હું ત્રીજા વર્ષે જોરદાર મહેનત કરીશ. અને ત્રીજા વર્ષે છે ને મહેનત કરવાનું એને ચાલુ કર્યું 2015માં. હવે એને ખબર પડી કે ભાઈ આ રીતે હું જે મહેનત કરતી હતી ને મહેનત મારી ખોટી હતી. હવે મારે સીધી દિશામાં મહેનત કરવી પડશે, સ્માર્ટ વર્ક કરવું પડશે. તો એને સ્માર્ટ વર્ક ચાલુ કરી દીધું. બરાબર છે, સ્માર્ટ વર્ક ચાલુ કરી દેવું પડ્યું. અને પછી જે 2015માં મજા આવશે. 2015માં હજુ લોસ વધી ગયો. ઓહો હો, આ શું થઈ રહેલું છે ભાઈ? લોસ જ થતો જાય છે કંપનીમાં, લોસ જ થતો જાય છે. 3 વર્ષ સુધી કન્ટિન્યુ લોસ કર્યો. અરે 3 વર્ષ લગીને લોસ થયો. પછી ધારાને ખબર પડી, હવે મને ખબર પડી કે મારી કંપનીમાં લોસ કેમ જાય છે. કોઈ કે કેમ લોસ જાય છે? અલા ભાઈ, મેં જ્યારે કંપની ચાલુ કરી ને તો મેં છે ને એની પૂજા તો કરાવી જ નહીં. પૂજા કરાવવાનું તો ભૂલી ગયેલો. તો જો કંપનીની પૂજા નહીં કરાય તો આપણા ધંધામાં નફો કેવી રીતે થશે? તો ધારાએ શું કર્યું, બહુ બધા મોટા જ્યોતિષો આ ને તેને બધાને બોલાવ્યા અને કંપનીમાં જોરદાર પૂજા કરાવી, મસ્ત એકદમ સારામાં સારી પૂજા કરાવી. બરાબર છે. પછી કે હવે જોજે આવતા વર્ષે મારા કંપનીમાં કેટલો નફો થશે. પણ હવે વર્ષ આવ્યું 2016. હવે કયું વર્ષ આવ્યું? 2016. એટલે કહું છું કંપનીમાં પૂજા કરાવી પડે. જો કંપનીમાં પૂજા ના કરાવો તો તમારા ધંધામાં નફો થશે નહીં. એટલે ધારાએ શું કર્યું, કંપનીમાં જોરદાર પૂજા કરાવી. બરાબર છે. તો પૂજા કરાવી તો બીજા વર્ષે એનાથી વધારે લોસ થઈ ગયો. કેવો તો લોસ થઈ ગયો? એનાથી પણ વધારે લોસ થઈ ગયો. હવે તો ટેન્શનમાં આવી ગઈ. હવે તો ધારા ટેન્શનમાં આવી ગયા. થાય છે શું? 2013માં લોસ થયો, 2014માં લોસ થયો, 2015માં લોસ થયો, 2016માં લોસ થયો. આ લોસ થવા પાછળનું કારણ શું છે મને સમજાતું નહીં. પછી એણે કીધું કે તમે કોઈ એના ફ્રેન્ડે એને કીધું કે તું કોઈ જ્યોતિષને બતાવ. તે કોઈ જ્યોતિષ પાસે ગઈ ને જ્યોતિષને હાથ બતાવ્યો અને પછી જ્યોતિષે કીધું કે આ વર્ષે તમારા ધંધામાં નફો થશે, પણ તમારે છે ને આખા ગામને ફ્રીમાં ખવડાવવું પડશે. જો તમે તમારા આખા ગામને ખવડાવશો તો તમારા ધંધામાં 100% પ્રોફિટ થશે ને થશે. એટલે ધારાને ખબર પડી કે ભાઈ કથા બથા બધું કરાયું, પૂજા બધું જ કર્યું, કે બધાને ખવડાવ્યું તો છે જ નહીં મેં. એટલે ધારાએ પછી શું કર્યું, આખા ગામને ખવડાવ્યું. અને હવે આવી ગયું 2017. આ 2017ની જ બેલેન્સ શીટ છે જો ઉપર. અને 2017માં શું થયું તો કે 2017માં હવે જાદુ થયું સ્ટુડન્ટ. 2017માં હવે જાદુ થયું કે 2017માં લોસ બહુ વધી ગયો સ્ટુડન્ટ. કેમ કે આખા ગામને ખવડાયું. અરે હવે શું થશે તો કે આ ધારા હવે જે હસતી હતી ને એ ધારા હવે નિરાશ થઈ ગઈ બિચારી. જો એનો ચહેરો જો કેવો ચહેરો થઈ ગયો ને, રડવા વળી ગયો. અરે રે ઇતના સારા કોણ રોતા હે ભાઈ. ધારાની આંખોમાંથી આંસુ વહેવા વર્ગ્યા. જુઓ તમે કેટલું રડે છે બિચારી. કોઈ આંસુ લૂછવાવાળું પણ નથી એના. બરાબર છે. તો ધારા તો બરાબર રડે છે. કેમ રડે છે કે મેં 5 વર્ષથી શું નહીં કર્યું આ બિઝનેસને આગળ વધારવા માટે. મેં પહેલાં લોકોએ કીધું કે ભાઈ તું પૂજા કરાવ, મેં પૂજા કરાવી. તું જ્યોતિષને બતાવી. જ્યોતિષે કીધું આખા ગામને ખવડાવ, આખા ગામને ખવડાવી. લોકોએ કીધું કે હાર્ડવર્ક, કે મેં હાર્ડવર્ક કર્યું. મેં 5 વર્ષ સુધી આટલી મહેનત કરી તો પણ મારી કંપનીમાં નફો કેમ નથી થતો? એટલે એણે વિચાર કર્યું કે હવે તો મારા કંપનીને ચલાવવી જ નથી, મારા કંપનીને બંધ કરી દેવી છે. થોડે દૂર છે ને એક છોકરો ઉભેલો હતો કોમર્સનો. एक कॉमर्स का बच्चा था. एक कॉमर्स का बच्चा हंस रहा था. क्या कर रहा था? हंस रहा था. કોમર્સ વાળાનું દિમાગ થોડું વધારે ચાલે. કોમર્સ વાળો એક છોકરો હતો, એ હસતો હતો. એટલે ધારા એની પાસે ગઈને કીધી, હોય કોમર્સનો છોકરો છે ને? તો પેલો કે હા મેં કોમર્સનો છોકરો છે. એ કહેશે કે યાર મેં છે ને છેલ્લા 5 વર્ષથી આ કંપનીને આગળ લઈ જવા માટે એટલી મહેનત કરી છે. મારું આખું જીવન મેં આપી દીધું છે. રાતભર મેં ઊંઘી નથી. આખી નાઈટ હું જાગી છે અને એટલી બધી મહેનત કરી તોય 2013માં લોસ થયો, 2014માં એનાથી વધારે લોસ થઈ ગયો, 2015માં એનાથી પણ વધારે લોસ થઈ ગયો, 2016માં એનાથી પણ વધારે લોસ થઈ ગયો, એને 2017માં તો 1,20,000નો લોસ થઈ ગયો. એટલે તું એક કામ કર, આ કંપનીને બંધ જ કરી નાખ. જાતે બંધ ના કરાય. ખબર છે ને તમને, કોમર્સના કોઈ વિદ્યાર્થીને કહેવું પડે, જેને કહેવાય લિક્વિડેટર. એ લિક્વિડેટરને કહેવું પડે કે ભાઈ તું આ કંપની હવે બંધ કરી દે, મને આ કંપનીથી નફરત થઈ ગઈ છે. હું જિંદગીમાં આ કંપનીનું મોં જોવા નથી માંગતી, કારણ કે આટલો બધો લોસ કોણ ભોગે? મારી જિંદગી બગાડી નાખી આ કંપનીએ. તો એટલે કોમર્સનો છોકરો તો કેટલા વખતથી જોતો હતો, સામે બેઠો જોયા કરતો હતો. બરાબર છે. એટલે કહે કે જો આ કંપની બંધ કરવાની કોઈ જરૂર નથી. આ કંપનીમાં છે ને તમારો આઈડિયા બહુ જ મસ્ત છે. તમારો આઈડિયા એટલો મસ્ત છે કે તમે છે ને 5-6 વર્ષમાં તો કરોડપતિ બની જશો. પરંતુ તમારી પાસે આવડત નથી. તમારી પાસે શું નથી? આવડત નથી. તમારી પાસે સ્કિલ નથી. તમે બહુ ઊંધા કામ કરેલા છે.
તમે બહુ જ ઊંધા ઊંધા કામ કર્યા, તમે એવા કામ કર્યા છે કે ધંધામાં કોઈ દિવસ નફો થાય જ ના. પેલી ધારા કહે કે શું એવા મેં કામ કર્યા યાર, મેં એવા તો કયા કયા કામ કર્યા કે જેથી મારા ધંધામાં નફો થતો જ નથી. બરાબર છે. તો હવે આ કોમર્સનો છોકરો કહેશે કે તમને પહેલી વસ્તુ તો એ સમજાવું કે તમે જ્યારે બેંકની લોન લેવા ગયેલા તો બેંકની લોન તમે કેટલા ટકાના વ્યાજે લીધેલી? તો કે 16% વ્યાજે. એટલે 16% વ્યાજે લોન કોણ લેશે? 16% એટલે ખબર પડે છે 1 લાખ પર 16,000નું વ્યાજ ચૂકવવાનું. તમે ડિબેન્ચર લીધા તો ડિબેન્ચર કેટલા ટકાના ભાવે લઈ લીધા? 18% વ્યાજે બહાર પડ્યા. 18% વ્યાજ એટલે તમે કરો 18 ના 16 34% તો તમે ખાલી વર્ષનું વ્યાજ ચૂકવો છે. મને કહો તમે જ્યારે પણ ધંધાની શરૂઆત કરો તો શું પહેલા વર્ષે નફો થાય? એટલે પહેલા વર્ષે તમારી પાસે પૈસા નથી આવતા, પરંતુ પહેલા વર્ષે વ્યાજ તો જશે ને, વ્યાજ તો તમારે દર વર્ષે આપવું પડશે. તો કહેવાનો મતલબ કે તમારી કંપની બહુ સારી છે, તમારો પ્રોજેક્ટ બહુ સારો છે, પરંતુ તમારી ભૂલ ક્યાં ખબર છે કે તમે જે જગ્યા પરથી પૈસા લાવ્યા ને એ વધારે વ્યાજના દરે આપ્યા. એનો મતલબ કે તમારા ધંધામાં પૈસા આવે છે ઓછા અને જાય છે વધારે. શું થાય છે? પૈસા આવે છે ઓછા પણ ધંધામાંથી પૈસા જાય છે વધારે. એનો મતલબ કે તમારી કંપનીમાં બીમારી છે, તમારી કંપનીમાં ઘણી બધી બીમારી છે, બીમારીને આપણે દૂર કરવી પડશે. તો પેલી કહેશે ધારા કે મારી કંપનીમાં બે તો બીમારી છે કે મારે આ લોન નથી લેવી જોઈતી 16% વ્યાજે, મારે આ લોન કેટલા ટકાના વ્યાજે લેવી જોઈતી હતી? 8% ભાવે. આ તો 16% ભાવે વ્યાજ લોન લેવાતી હોય. ડિબેન્ચર મારે બહુ તો 7%, 8%, 9%, 10%, 18%ના વ્યાજે ડિબેન્ચર કોણ બહાર પાડે? એનો મતલબ કે તમે જે પૈસા કમાવ છો એ બધા પૈસા તો તમારા વ્યાજમાં જ જતા રહે છે. તો તમારા ધંધામાં પ્રોફિટ કેવી રીતે થવાનો છે? બરાબર. બીજું તમે શું કર્યું? તો સ્ટુડન્ટ હવે એની બીજી પણ એની પાસે સ્કિલ નથી, આવડત નથી. એને શું કર્યું કે લોન છે ને વધારે વ્યાજની લઈ લીધી, ડિબેન્ચર છે વધારે વ્યાજના લઈ લીધા. એનો મતલબ કે એની પાસે જો ધંધો શરૂઆત હોય ધંધામાં તો પૈસા ઓછા આવતા હોય, પણ પૈસા આવે છે ઓછા, પણ એ જે પૈસા આવે છે બધા તો વ્યાજમાં જ જતા રહે છે. બરાબર છે. તો એની પાસે વધશે શું? પછી બીજું એને શું કર્યું ખબર છે કે જે જગ્યા પર એક વ્યક્તિની જરૂર હતી, જે વ્યક્તિ એક મશીન છે માની લો, એ મશીનને ચલાવવા માટે એક જ વ્યક્તિની જરૂર હતી, એને બે વ્યક્તિ રાખી લીધા. જે જગ્યા પર બે વ્યક્તિની જરૂર હતી, બે કામદારોની જરૂર હતી, ત્યાં 5 કામદારો મૂકી દીધા. એટલે આ તમારી કેવી આવડત છે? જે એક કામ છે જે એક વ્યક્તિ કરી શકે છે તો એક જ વ્યક્તિ મૂકવો જોઈએ ને, તમે બે વ્યક્તિ મૂક્યા. અને જે કામ બે વ્યક્તિ કરી શકે એવા છે એની જગ્યા પર તમે 5 વ્યક્તિ મૂકી દીધા. અને જે કામ 10 જણા કરી શકે એવું છે એની જગ્યા પર તમે 20 કામદારો મૂકી દીધા. તો તમે કેટલો બધો પગાર ચૂકવવો પડશે તમારે? એનો કહેવાનો મતલબ કે આ ધારાના ધંધામાં લોસ થવા પાછળનું કારણ શું છે? તો કે એની પાસે પ્રોજેક્ટ બહુ સારો છે, એની પાસે ભંડોળ પણ છે, પૈસા પણ છે, પણ એની પાસે આવડત નથી ધંધો ચલાવવા માટેની. એટલે આ કંપની કેવી થઈ ગઈ? લોસ મેકિંગ થઈ ગઈ. લોસ મેકિંગ એટલે એ કંપની લોસ કરી રહેલી છે. તો હવે તમારે શું કરવું પડશે? જો આ કંપનીને તમારે જીવાડવી હોય, ચલાવવી હોય તો એ ધંધાની અંદરની જેટલી પણ બીમારી છે બીમારીને તમારે દૂર કરવી પડશે. બીજી વસ્તુ કે પેલો કોમર્સના છોકરાએ શું કીધું એને ખબર છે? આને ધારાને કોમર્સના છોકરાએ કીધું કે બીજી પણ તમે ઘણી બધી ભૂલો કરેલી છે. તમે ભૂલો એ કરેલી છે કે તમારા જે યંત્રો છે યંત્રો આ 4 લાખ રૂપિયાના નથી. આ યંત્રોની કિંમત બજારમાં ખાલી 2,50,000 જ છે. આ યંત્રોની કિંમત બજારમાં કેટલી છે? 2 લાખ. આ યંત્રો જે છે સ્ટુડન્ટ એ યંત્રોની બજારમાં કિંમત ખાલી કેટલી છે? 2,40,000 જ છે. 2,80,000 છે. એટલે કહેવાનો મતલબ કે ધારા પાસે કોઈ આવડત નથી. એને શું કર્યું ખબર છે? જે યંત્રો 2,80,000ના હતા એ યંત્રો એને કેટલામાં ખરીદ્યા? 4 લાખ. એનો મતલબ કે એને 1,20,000 રૂપિયા તો વધારાના જ ચૂકવી દીધેલા છે. એટલે આ યંત્રોની કિંમત તો 2,80,000 જ ખાલી છે. બરાબર છે. ત્યાર પછી સ્ટુડન્ટ આ ફર્નિચર જે 2 લાખ રૂપિયામાં અમે ખરીદેલું એ ફર્નિચરની કિંમત ખરેખર જોવા જાય તો 1,20,000 જ છે. તો જુઓ એને કેટલી મોટી ભૂલો કરેલી છે કે જે 2,80,000નું યંત્ર હતું એને 4 લાખમાં લઈ લીધું. ફર્નિચર જે 1,20,000નું હતું એ એને 2 લાખ રૂપિયામાં લઈ લીધું. એનો મતલબ કે એની પાસે જે પૈસા હતા એ પૈસા એને બગાડી નાખ્યા. જ્યારે તમે ધંધામાં નવા હોય તો તમને ખબર ના પડે. એવી રીતે મકાનમાં જ ખાલી એને ફાયદો કરેલો છે કે 5,50,000નું મકાન એને 50,000માં લીધેલું છે. દેવાદારો તો જે હોય તે જ રહેવાના, દેવાદારોની કિંમતમાં વધારો ઘટાડો ના હોય, રોકડ જે હોય તે જ રહેશે. બરાબર. હવે તમે મને એટલું કહો સ્ટુડન્ટ કે જે કંપની નફો કરતી જ નથી, મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો. 2013માં એને લોસ કર્યો, 2014માં પણ એને લોસ કર્યો, 2015માં લોસ કર્યો, 2016માં લોસ કર્યો, 2017માં લોસ કર્યો. જે કંપની દર વર્ષે નુકસાન કરતી જાય, જો શું એ કંપનીની કોઈ દિવસ પાઘડી હોય? મને કોઈ કંપનીમાં કોઈ પણ કંપની નુકસાન કરતી જ હોય તો એની બજારમાં કોઈ ઇજ્જત હોય?
શું એની કોઈ અદ્રશ્ય મિલકત હોય? ના હોય. તમે પાઘડી કેમ બતાવી છે? તમે અહીંયા પાઘડી એટલા માટે લઈ બતાવી છે કે બજારમાં લોકોને એવું લાગે કે આ કંપની તો બહુ સારી છે, આ કંપનીની પાઘડી તો 2,50,000 રૂપિયા છે. એટલે બજારમાં આપણી જેવી સામાન્ય જનતાને શું લાગે, ભાઈ આ કંપની તો બહુ સારી છે, આ કંપનીમાં આપણે પૈસા રોકવા જોઈએ. પરંતુ જે કંપની લોસ મેકિંગ છે, કે જે કંપની દર વર્ષે નુકસાન કરે છે, એની કોઈ દિવસ પાઘડી ના હોય. એટલે પાઘડી અહીંયા ખરેખર શું હોવું જોઈએ? નીલ. પણ તમે કેટલા બતાવ્યા છે? 2,50,000. નફો બરાબર છે, ઉધાર બાકી, આ પણ શું હોવું જોઈએ? નીલ. ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર. એવી જ રીતે સ્ટુડન્ટ આ જે નફા નુકસાન ખાતું છે, બરાબર છે, આ નફા નુકસાન ખાતું એ શું આપણી મિલકત કહેવાય? મિલકત લેણા બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બતાવી છે, આપણી મિલકત નથી, આપણું નુકસાન છે. એનો મતલબ કે આ મિલકત ના કહેવાય. એટલે મિલકત પણ આપણે શું લખી શકીએ સ્ટુડન્ટ? નીલ. અહીંયા તમારે શું લખવાનું બોલો તો નીલ. એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા નફા નુકસાન ખાતું નથી. બરાબર. ડિબેન્ચર વટાવ. ત્યાર પછી જુઓ નંબર 2 પર શું છે? ડિબેન્ચર વટાવ. તો ડિબેન્ચર વટાવ શું તમારી મિલકત કહેવાય? તો કે ડિબેન્ચર વટાવ મિલકત ના કહેવાય, છતાં પણ તમે મિલકત તરીકે બતાવેલું છે તો એને પણ કહેવાશે નીલ. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમારી પાસે સાચી મિલકત કેટલી છે? તો આપણે સાચી મિલકતનું ટોટલ કરીએ 2,80,000 વત્તા 1,20,000 વત્તા 5,50,000 વત્તા 1,20,000 વત્તા 80,000. એટલે સ્ટુડન્ટ અહીંયા ટોટલ થશે 11,50,000. કેટલું ટોટલ થયું? 11,50,000. હવે સ્ટુડન્ટ હું તમને શું કહેવા માંગુ છું કે આ જે ભાઈ છે કોમર્સનો છોકરો, એ કોમર્સના છોકરાએ એવું કીધું કે ભાઈ તમારી જે મિલકતો છે ને એ સાચી મિલકતો 11,50,000ની છે. એટલે તમારી સાચી મિલકત 11,50,000ની છે, પરંતુ તમારી પાસે દેવું કેટલું છે? 17,50,000. આવું તો શક્ય નથી ને. એનો કહેવાનો મતલબ એવો થાય કે તમારી પાસે મિલકત ઓછી છે, પણ મિલકતના પ્રમાણમાં તમારે દેવું 17,50,000 ચૂકવવાનું છે. એનો મતલબ એવો થયો કે તમારી કંપનીમાં કંઈક ને કંઈક બીમારી છે. આ બીમારીઓને જો તમે સુધારી લો, બરાબર છે, તો તમારી કંપની સારી ચાલવા વર્ગે. તો આ ભાઈએ છે ને ધારાને એવું સમજાવ્યું કે ધારાબેન તમારે આ કંપનીને બંધ કરવાની જરૂર નથી, પણ તમારી કંપનીમાં જે બીમારી છે બીમારીને આપણે દૂર કરવાની છે. એક્ઝામ્પલ તરીકે કઈ બીમારી છે સર? તો કે આ યંત્રો ખોટી કિંમતે દર્શાવ્યા છે. 4 લાખના યંત્રો નતા, 2,80,000 ના હતા. 2,80,000 યંત્રોની કિંમત તમે 4 લાખ લખી દીધી છે. ફર્નિચર 2 લાખ નતા, 1,20,000 હતા, તમે 2 લાખ રૂપિયા લખી દીધા. તો આ બધી વસ્તુને તમારે સુધારવી પડશે. શોર્ટકટમાં તમને કહું છું કે તમારી જે મિલકતો જે 17,50,000ની છે, એ 17,50,000ની મિલકતોને તમારે 11,50,000 સુધી લઈ આવવી પડશે. હવે આ બાજુની મિલકતોની કિંમત તો તમારે ઘટાડી દો, પણ એની સામે તમારી પાસે દેવું કેટલું છે? 17,50,000. એનો મતલબ કે આ બાજુથી દેવામાં પણ તમારે ઘટાડો કરવો પડશે. એટલે દેવું તમારે ઘટાડવાનું છે. હવે પ્રશ્ન થાય, સર દેવું કઈ રીતે ઘટે? ઘટી શકે સ્ટુડન્ટ. આપણે દેવું ઘટાડવું પડે. કેવી રીતે? એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો સ્ટુડન્ટ અહીંયા 11,50,000 છે, અહીંયા કેટલા છે? 17,50,000. તો આ 17,50,000 ને પણ તમારે 11,50,000 સુધી લઈ આવવા પડે. કેવી રીતે? તો સ્ટુડન્ટ તમારે દરેક વ્યક્તિ પાસે જવાનું અને દરેક વ્યક્તિ પાસે જઈને કહેવાનું કે તારા જે કંપનીમાં પૈસા છે એ પૈસાને તું ઘટાડે. ખબર પડે છે? તમારે દરેક વ્યક્તિ પાસે જવાનું, તમારા ઇક્વિટી શેર હોલ્ડરોને કહેવાના તમારા પૈસા જે 3 લાખ રૂપિયા છે ને, એક કામ કરો, થોડું ઘટાડો પૈસા. તમારા પૈસા ઘટાડો એટલે 3 લાખ રૂપિયા તમારે લેવાના છે, પણ એક કામ કરો ને, હવે હું 2 લાખ રૂપિયા લેવાના રાખો ને તમે લોકો. 1 લાખ રૂપિયા આમની પાસે ઓછા કરાવવાના, 1 લાખ રૂપિયા આમની પાસે ઓછા કરાવવાના. પછી આ બેંક લોન વાળા પાસેથી પૈસા ઓછા કરાવવાના, ડિબેન્ચર વાળા પાસે ઓછી ના કરવાના, દેવી હુંડી વાળા પાસે ઓછા પૈસા કરાવવાના. હવે તમે કહો કે સર આવું તો શક્ય નથી. શક્ય છે સ્ટુડન્ટ. કેવી રીતે? તો જુઓ, એક વસ્તુ છે, આ લોકો એમના પૈસા ઓછા કરશે. આ લોકો એમના પૈસા ઓછા કરશે. કેમ ઓછા કરશે? એની પાછળનું કારણ કહું. ખરેખર તમે જોવા જાઓ તો આ કંપની કેવી શું કરે છે? લોસ કરે છે. લોસ કરે છે એનો મતલબ કે હવે કંપની બંધ થઈ જશે. એટલે સ્ટુડન્ટ તમે વિચારો કે જો કંપની બંધ થઈ જાય તો એમાં કેટલા બધા કામદારો કામ કરતા હોય, બધા બેરોજગાર થઈ જશે. અને જો કંપની બંધ થઈ જશે તો આ ડિબેન્ચર હોલ્ડરોને પણ કોઈ પૈસા મળવાના નથી, આ બેંક લોનને પણ પૈસા પાછા નહીં મળે, ઇક્વિટી શેર હોલ્ડરોને પણ પૈસા પાછા નહીં મળે, એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પણ પૈસા પાછા નહીં મળે. તો સ્ટુડન્ટ એક વસ્તુ છે કે તમને કશું મળવાનું નથી જો કંપની બંધ થઈ ગઈ. એની કરતા એક કામ કરું સારું ને કે ભાઈ જેટલા પૈસા આવે એટલા, ભલે અહીં 2 લાખની જગ્યા પર એવું કહે ભાઈ એક કામ કર, 1.5 લાખ રૂપિયા હું જતા કરું છું, ખાલી 50,000 આપજે. એટલે આ બધા પોતપોતાનું લેવું ઓછું કરવા થશે. જો માની લો કે આ છોકરો છે ને, એ છોકરો પહેલા જશે, કોની પાસે જશે? બેંક લોન વાળા પાસે જશે. અને બેંક લોન વાળા પાસે જઈને કહેશે કે અલા ભાઈ તને કઈ બુદ્ધિ છે? તારી લીધે આ કંપની આખી ડૂબી ગઈ. પેલો કહેશે ભાઈ મારી લીધે કેવી રીતે આખી કંપની ડૂબી ગઈ? અલા ભાઈ તે લોન 4 લાખ રૂપિયાની આપી, એ પણ કેટલા ટકા વ્યાજ લીધું? તે 16%. અલા તારામાં માણસાઈ જેવું કઈ છે? તમારામાં ઈમાનદારી જેવું કઈ છે? અલા 16% વ્યાજ કોણ લે આજની દુનિયામાં?
તે 16% વ્યાજ લીધું, એને કારણે પેલી કંપનીનો નુકસાન પર નુકસાન, નુકસાન પર નુકસાન, નુકસાન પર નુકસાન, નુકસાન પર નુકસાન થયું અને એને કારણે કંપની અત્યારે ડૂબવાની તૈયારીમાં છે, કંપની બંધ થવાની તૈયારીમાં છે. આ બધું જો થયું છે તો એ તારા કારણે થયું છે. તો એક કામ કર, તારે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. આ જે ડિબેન્ચર જે છે એ ડિબેન્ચરના પૈસા તારે કંઈક તો કંઈક ઘટાડવા જ પડશે. ગમે તે થાય તારે પૈસા ઘટાડવા પડશે. જો તું પૈસા નહીં ઘટાડે તો કંપની બંધ થઈ જશે અને કંપની બંધ થઈ જશે તો તને જ કશું નહીં મળે. સમજ પડે છે? તો કહેવાનો મતલબ કે આ છે ને માની ગયો કે કંઈ નહીં, એણે વિચાર્યું, બેંક વાળાએ વિચાર્યું કે ભાઈ જો કંપની બંધ થઈ ગઈ તો 1 રૂપિયો નહીં મળે, એની કરતાં એક કામ કરીને પૈસા ઘટાડી આપું. તો 4 લાખની જગ્યા પર એણે ઘટાડીને કહી દીધું કે ઓકે તમે મને 2 લાખ રૂપિયા આપજો. ખાલી કેટલા? 2 લાખ. એટલે કહેવાનો મતલબ કે બેંક લોનના પૈસા ઘટી ગયા 4 લાખની જગ્યા પર 2 લાખ. એનો મતલબ કે અહીંયા દેવું ઘટી ગયું કેટલું? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા દેવું ઘટી ગયું તો અહીંયા કેટલા થઈ ગયા બોલો? તો અહીંયા થઈ જશે સ્ટુડન્ટ હવે 15,50,000. હજુ આપણે ક્યાં સુધી લઈ જવાનું છે? 11,50,000 રૂપિયા સુધી તમારે લઈ જવાના છે. તો 11,50,000 રૂપિયા સુધી આપણે લઈ જઈશું. તો કેવી રીતે લઈ જઈશું સ્ટુડન્ટ? તો હવે આપણે કોની પાસે જઈશું? ડિબેન્ચર હોલ્ડરો પાસે. ડિબેન્ચર હોલ્ડરો પાસે ગયા, બરાબર છે. તો ખબર પડી બધા તો મસ્ત નાસ્તો બાસ્તો કરે છે અંદર જોરદાર, અને એ લોકો તો એન્જોયમેન્ટ કરે છે. અને આપણે અંદર ગયા ને આપણે કહે ઓ ભાઈ તમે લોકો તો અહીંયા ચા પાણી નાસ્તો બિંદાસ કરો છો, પણ તમારા કારણે કંપની ડૂબવા બેઠી છે. તમારા કારણે પેલો કે ભાઈ અમારા કારણે કેવી રીતે ડૂબવા બેઠી? કે ભાઈ તમને શરમ જેવું લાગે છે? તમે ડિબેન્ચર પર 18% વ્યાજ લો છો. આખા 18% વ્યાજ એટલે કેટલું વ્યાજ કહેવાય? તમારે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. તમારે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. તમે જે 2 લાખ રૂપિયા આમની પાસે માગો છો એમાંથી તમારે પૈસા થોડા તો ઘટાડવા જ પડશે. આ ભાઈ માની ગયો કે ઓકે ભાઈ કઈ વાંધો નહીં, ચાલ 2 લાખ રૂપિયામાંથી હવે તું ખાલી મને 50,000 રૂપિયા આપજે. કેટલા? 50,000. તો 50,000 રૂપિયા પણ આપણે 50,000 એટલે કેટલા રૂપિયા ઘટાડ્યા બોલો? તો 1.5 લાખ રૂપિયા ઘટાડી નાખ્યા. તો અહીં 1.5 લાખ રૂપિયા ઘટાડી દો તો અહીં કેટલા થઈ ગયા? 14 લાખ થઈ ગયા. કેટલા? 14 લાખ. ખબર પડે છે? ત્યાર પછી એમને એવું કહેવાનું કે ભાઈ તમે તો ખાલી પૈસા જ ઘટાડ્યા પણ તમારો વ્યાજનો દર તમે ઘટાડ્યો નથી. તો આ વ્યાજનો દર 16%ની જગ્યા પર મને 8% કરી આપો અને આ 18%ની જગ્યા પર મને 7% કરી આપો. બરાબર છે? એનો મતલબ કે બેંક લોન હવે જે 16%ની હતી એ બેંક લોન કેટલાની થઈ ગઈ? 8%ની થઈ ગઈ. જે ડિબેન્ચર 18%ના હતા એ ડિબેન્ચર કેટલાના થઈ ગયા? 7%ના થઈ ગયા. ચાલો, એટલે હવે હજુ આપણી પાસે કેટલા છે? 14 લાખ રૂપિયા છે. આપણે ક્યાં સુધી એને લઈ જવાનું? 11,50,000 રૂપિયા સુધી. બરાબર છે? હવે મને એટલું વસ્તુ કહો સ્ટુડન્ટ કે આ જે કંપની છે એ કંપની તો લોસ મેકિંગ છે. લોસ મેકિંગ કંપનીનો મતલબ એવો થાય કે દર મહિને નુકસાન જ કરે છે, નુકસાન જ કરે છે, નુકસાન જ કરે છે, નુકસાન. હવે જે કંપની નુકસાન કરતી હોય એની પાસે કોઈ દિવસ સામાન્ય અનામત હોય? મને એટલું કહો કે જે કંપની નુકસાન જ કરતી હોય એની પાસે કોઈ દિવસ સામાન્ય અનામત હોય? એટલે ના હોય. કેમ ના હોય? સામાન્ય અનામત ક્યાંથી આવે? તો કે સામાન્ય અનામત તો નફામાંથી આવે. તમે પહેલા વર્ષે નફો કર્યો એની થોડી રકમ સામાન્ય અનામતમાં નાખી, બીજા વર્ષે નફો કર્યો એની થોડી રકમ ભેગી કરી, ત્રીજા વર્ષે નફો થયો એની થોડી રકમ ભેગી કરી. આ જે બધી ભેગી રકમ થાય એને કહેવાય સામાન્ય અનામત. પણ આ કંપની તો દર વર્ષે નુકસાન કરે છે. તો અહીંયા તો સામાન્ય અનામત ખરેખર તો છે જ નહીં, પણ આપણે બતાવી દીધું કેટલું? 1,50,000. એનો મતલબ કે અહીંયા પણ તમારે નીલ કરવું પડે. શું કરવું પડશે? નીલ. તો હજુ 1,50,000 રૂપિયા ઘટી ગયા. તો 14 લાખમાંથી 1,50,000 માઇનસ કરો એટલે 12,50,000. કેટલા થયા? 12,50,000. બરાબર. હવે શું કરીશું? દેવી હુંડી વાળા પાસે ગયા. દેવી હુંડી વાળાને કીધું અલા ભાઈ તું પૈસા ઓછા કર. દેવી હુંડી વાળો કહે હું 1 પણ રૂપિયો ઓછો કરવાનો નહીં, તમારે જે કરવું હોય તે કરી લો. તો આપણે શું કરી લેવાના? કશું ના કરી લઈએ. અને કંઈક ઓકે ભાઈ તારે ના કરવા હોય તો કંઈ નહીં. હવે આપણે ઇક્વિટી શેર હોલ્ડર પાસે ગયા. કોની પાસે ગયા? ઇક્વિટી શેર હોલ્ડર. ઇક્વિટી શેર હોલ્ડરને કીધું કે ભાઈ તમારો જે 10 રૂપિયાનો શેર છે ને એક કામ કરો, અહીંયા છે ને ઘટાડી દો. અહીંયા શેર ખાલી કેટલા રૂપિયાનો ઘટક કરી નાખો? 8 રૂપિયાનો કરી નાખો. કેટલા રૂપિયાનો શેર કરી નાખો? 8 રૂપિયાનો. એનો મતલબ કે કેટલા રૂપિયા ઘટ્યા? 2 રૂપિયા ઘટ્યા. તો 60,000. આ કેટલા છે? 30 ને કેટલા રૂપિયા ઘટ્યા? 2. તો 60,000 શેર છે. એક શેર પર કેટલા રૂપિયા ઘટી ગયા? 2. એટલે કેટલા રૂપિયા? 60,000. ખબર પડે છે? પછી આપણે કોની પાસે જવાનું? પ્રેફરન્સ શેર હોલ્ડરો પાસે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને પણ કહેવાનું ભાઈ જો આ કંપની ચલાવી હોય તો તમારો જે 10 રૂપિયાનો શેર છે એની કિંમત તમારે ઘટાડી દેવી પડશે. કંપની પાસે તમારે જે પૈસા લેવાના છે એ પૈસા તમારે હવે ઓછા લેવા પડશે. તો 10 રૂપિયાની જગ્યા પર આ શેરની કિંમત હવે તમે કેટલી કરી નાખી? 8 રૂપિયા કરી નાખી. તો કેટલા રૂપિયા ઘટી ગયા? 2 રૂપિયા. તો 20,000 શેર છે, 2 રૂપિયા ઘટાડ્યા એટલે કેટલા થયા? 40,000. તો આ કેટલા થયા ટોટલ? 1 લાખ રૂપિયાનો ઘટાડો થયો. તો અહીંયા 1 લાખ રૂપિયા તમે માઇનસ કરો તો અહીંયા મૂડી દેવા બાજુ કેટલા આવે? 11,50,000. એનો મતલબ કે હવે તમારી મિલકત 11,50,000 ની થઈ, સામે તમારું દેવું પણ કેટલું થઈ ગયું? 11,50,000 ને. અને આ બધી જે પ્રક્રિયા કરી સ્ટુડન્ટ એને કહેવાય મૂડી ઘટાડો. ખબર પડે છે? પણ સ્ટુડન્ટ
આખી જે પ્રક્રિયા આપણે કરી ને એ પ્રક્રિયાને કહેવાય મૂડી ઘટાડો. હવે ખબર પડી મૂડી ઘટાડો એટલે શું? મૂડી ઘટાડો એટલે કહેવાનો મતલબ કે જે કંપનીમાં છે એની બધી બીમારી આપણે શું કરવાની છે? દૂર કરવાની છે. પણ સ્ટુડન્ટ તમારા માટે સારી વસ્તુ એ છે કે તમારે આ બધું ઘટાડવા બેસવાનું નથી. આ બધું ઓલરેડી તમારી ચોપડીમાં કરીને આપી દીધું હશે. તમારે ખાલી એની એન્ટ્રી મારતા શીખવાનું છે. બરાબર છે? તો હવે સ્ટુડન્ટ આપણે એન્ટ્રી કઈ રીતે મારવાની એ આપણે શીખીએ. તો જુઓ સ્ટુડન્ટ, હવે જે મજા આવવાની છે, હું તમને જે વસ્તુ કહું ને એ વસ્તુ પર તમારે ખાસ ધ્યાન આપવાનું. બરાબર છે? દુનિયાની કોઈ તાકાત નહીં કે આ ચેપ્ટરને અઘરું બનાવી શકે. બરાબર છે? જો તમે હવે પછીના કોન્સેપ્ટ જો મારા શીખી લીધા, હું જે રીતે શીખવાડું છું એ રીતે જો તમે શીખી લીધો, તો ગેરંટી આપું છું સ્ટુડન્ટ, બરાબર, લખીને આપી દઉં છું કે કોઈ પણ એવો દાખલો નહીં હોય કે જે તમને નહીં આવડે. તમારે સમજવું પડશે. હવે આ જે પ્રક્રિયા કરીને એ પ્રક્રિયાને આપણે સમજીએ. બરાબર, એકદમ શાંતિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ટુડન્ટ, પરીક્ષામાં આવી રીતે નહીં આપેલું હોય. પરીક્ષામાં નીચે હવાલા આપ્યા હશે. આ જે મેં કર્યું ને એ બધા હવાલા સ્વરૂપે નીચે આપેલું હશે. હું અત્યારે તમને સમજાવીશ. બરાબર છે? તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખો, આમનોંધ બનાવવાની. આમનોંધ કઈ રીતે બને? તમારે એન્ટ્રી જ મારવાની છે. ખાલી એન્ટ્રી એટલે આમનોંધ બનાવવાની છે તમારે પરીક્ષામાં. હવે તમને કહીશ કે ચાલો છોકરાઓ, તો આમનોંધ કેવી રીતે બનાવવાની તમને ખબર છે, એટલે તરત જ તમે કહેશો કે સર, આવે તો ઉધાર, જાય તો જમા. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, આવક અથવા નફો હોય તો જમા. સ્ટુડન્ટ, આ જે આમનોંધના 3 રૂલ્સ છે, આપણે ભણેલા ગોલ્ડન રૂલ્સ 11મા ધોરણમાં. સ્ટુડન્ટ, એ તો જ્યારે આપણે નાના હતા ને, બચ્ચા જેવા, ત્યારે એવું શીખતા હતા. હવે આપણે કંઈક નવી ટેકનિક અપનાવવી પડે કે આમનોંધ બને કઈ રીતે. તો સમજો સ્ટુડન્ટ, આ મિલકત છે. આ શું છે? મિલકત. મિલકતની કઈ બાકી આવે? મને એટલું કહો. મિલકતની કઈ બાકી આવે? તો મિલકતની ઉધાર બાકી આવે. સ્ટુડન્ટ, મિલકતની કઈ બાકી આવે? બોલો તો ઉધાર. તો તમારે આમનોંધ કઈ રીતે બનાવવાની? જો મિલકત વધે તો તમારે એને શું કરી દેવાનું? ઉધાર. અને મિલકત ઘટે, રાહુલ જોને જરા, તો દેખાય છે ને? સ્ટુડન્ટ, એક જ વસ્તુ યાદ રાખો, આમનોંધને ગોખવો ના. સ્ટુડન્ટ, તમે એક વસ્તુ વિચારો કે આ જે મિલકત છે, મિલકતની કઈ બાકી હોય હંમેશા? તો કે મિલકતની ઉધાર બાકી. એની કઈ બાકી છે? ઉધાર. હવે જો મિલકત વધે તો ઉધાર કરો, મિલકત ઘટે તો જમા કરો. એવી જ રીતે સ્ટુડન્ટ, આ બાજુ તમારે શું કરવાનું? મૂડી દેવા. મૂડી દેવાની હંમેશા કઈ બાકી હોય? બોલો તો જમા. તો મૂડી દેવાની જમા બાકી હોય તો જો એ વધે, જો આ જમા છે તો વધે તો જમા થાય, અને સ્ટુડન્ટ ઘટે તો આ જમા છે અને ઘટ્યું એટલે એને કરવાનું તમારે ઉધાર. તો સ્ટુડન્ટ, આ જ વસ્તુ તમારે ખાલી યાદ રાખવાનું છે. તમને ના યાદ રહે તો હું તમને એવું કહું. જો આપણે આવી રીતે ખાતું બનાવતા હતા, બરાબર, માની લો કે યંત્રનું ખાતું, યંત્ર ખાતું કઈ શું દર્શાવે? ઉધાર બાકી. ઉધાર બાકી એટલે બાકી આગળ લાવ્યા, ઉધાર બાજુ આવે. હવે સ્ટુડન્ટ, યંત્રની કઈ બાકી છે? યંત્રની કઈ બાકી છે? ઉધાર બાકી છે. એનો મતલબ કે યંત્રમાં જ્યારે વધારો થશે તો એને શું કરવાનું? ઉધાર કરવાનું. અને યંત્રમાં જ્યારે ઘટાડો થશે તો એને શું કરવાનું? જમા કરવાનું. એટલે સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખજો કે મિલકત વધે, સાંભળજો મારી વાત, મિલકત વધે તો ઉધાર, મિલકત ઘટે તો જમા. દેવામાં એનાથી ઉલટું કરો, દેવું વધે તો જમા, દેવું ઘટે ઉધાર. આટલી વસ્તુ યાદ રાખવાની. બરાબર છે? તો અહીંયા મોસ્ટ આઈએમપી રૂલ્સ તમને કહી દઉં. બરાબર છે? ચાલો, મોસ્ટ આઈએમપી સ્ટુડન્ટ, અહીંયાથી હું આમનોંધ બનાવવાનો છું. બરાબર છે? અને સ્ટુડન્ટ, હવે પછીનો જે લેક્ચર છે એ તમારા માટે સૌથી મહત્વનો છે. તો હવે પછી ખાસ તમે ધ્યાન આપજો સ્ટુડન્ટ. આ ચેપ્ટરમાં પૂછાશે શું? આ ચેપ્ટરમાં તમારે 3 જ વસ્તુ સ્ટુડન્ટ શીખવાની છે. 3 જ વસ્તુ. એક, મૂડી ઘટાડા ખાતું બનાવતા શીખવાનું છે. આમનોંધ શીખવાની છે. અને નવું પાકું સરવૈ બનાવતા શીખવાનું છે. અને એકદમ સહેલી રીતે આપણે શીખવાના છે. બરાબર છે? તો સૌથી પહેલા સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, રૂલ્સ તમને કહી દઉં. તો સૌથી પહેલા તમારો એક રૂલ્સ યાદ રાખજો, મિલકતો વિશે. કયા વિશે? મિલકતો. બરાબર? તો મિલકતોમાં શું થાય? વધારો. મિલકતમાં વધારો પણ થઈ શકે અથવા ઘટાડો પણ થઈ શકે. સ્ટુડન્ટ, જો મિલકતમાં વધારો થાય તો તમારે કરી દેવાનું શું? ઉધાર. અને મિલકતમાં ઘટાડો થાય તો તમારે શું કરી દેવાનું? જમા. બોલો, આટલી વસ્તુ ખબર પડી કે ના ખબર પડી સ્ટુડન્ટ? કે પછી આ જ વસ્તુ ના ખબર પડી? મિલકતની હંમેશા કઈ બાકી હોય? તો કે મિલકતની હંમેશા ઉધાર બાકી હોય. બરાબર છે? એ જ રીતે સ્ટુડન્ટ, આ તો મિલકતની વાત થાય. એ જ રીતે દેવાની વાત છે. દેવા, મૂડી દેવા બાજુ, મૂડી દેવાની વાત કરીએ. કઈ બાજુની વાત કરીએ? મૂડી દેવા. કોઈ પણ વસ્તુ મૂડી દેવા બાજુ આવતી હોય સ્ટુડન્ટ, કોઈ પણ વસ્તુ મૂડી દેવા બાજુ આવતી હોય તો મને એટલું કહો પહેલા, મૂડી દેવા બાજુની કઈ બાકી કહેવાય? તો મૂડી દેવાની જમા બાકી કહેવાય. કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. તો મૂડી દેવાની જમા બાકી હોય એટલે મૂડી દેવા બાજુ જો વધારો થાય તો તમારે જમા કરવાનું, અને મૂડી દેવા બાજુ જો ઘટાડો થાય તો તમારે એને ઉધાર કરવાનું. શું કરવાનું? ઉધાર કરવાનું. સ્ટુડન્ટ, આ જે મેં લખાયું ને એ મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ, મોસ્ટ આઈએમપી.
बराबर है ने जो तमारे आવું ना याद राखવું હોય तो मूडी घटाड़ो जो तमने नफो थाय जो नफो थाय तो मूडी घटाड़ा खातुं जमा करवानुं कयुं खातुं मूडी घटाड़ा खातुं शुं करवुं जमा करवानुं ने जो खोट जाए खोट थाय अथवा खोटनी जग्या पर नुकसान थाय नुकसान तो मूडी घटाड़ा खातुं शुं करी देवानुं मूडी घटाड़ा खातुं उधार करी देवानुं शुं करवानुं उधार करवानुं बोलो खबर पड़े छे के नहीं खबर पड़ती तो क्या सर खबर पड़ी हवे स्टूडेंट आनी ज आपणे आम नोंध बनावीए हवालामां केवा केवा हवाला आपेला होई शके जो हवाला नंबर 1 स्टूडेंट गोखवानुं कई नहीं जो हूँ बधी थियरी तो हूँ तमने लखाईश ने समझाईश बराबर पण मारुं एवुं मानवुं छे स्टूडेंट के जो तमे समजी लो ने बराबर तो तमारे गोखवानी क्यारे पण ना जरूर पड़े आनी उपरथी हूँ तमने कहूं तमारा दाखलामां हवालो केवो पूछाय जो पहेलो हवालो एवो पूछाय इक्विटी शेरनी किंमत आई गेली छे 10 रुपया तेमां 2 रुपया बे रीते पूछाय इक्विटी शेरनी किंमत इक्विटी शेरमां शेर दीठ रुपया 2 नो घटाडो करवो शुं करवानुं छे घटाडो करो परीक्षा में तमारी मतलब के परीक्षा नी अंदर के तमारी चोपड़ी में अंदर एवुं आपी दीधुं हशे के आ इक्विटी शेर केटला रुपियानो छे तो के 10 रुपियानो इक्विटी शेर छे आ 10 रुपियानो जे इक्विटी शेर छे ए इक्विटी शेर मां केटला रुपियानो घटाडो करवानो 2 रुपियानो घटाडो करवानो हवे आनी आम नोंध केवी रीते बनावी स्टूडेंट तो पहेली आम नोंध अहींया ध्यान आपजो कई रीते करवानी इक्विटी शेर मूडी घटी इक्विटी शेर मूडी में केटला रुपियानो घटाडो थयो 2 रुपियानो घटाडो थाय जो कई बाजू छे मूडी देवा बाजू जो घटाडो थाय तो एने शुं करवानुं उधार नहीं तो तमारे विचारवानुं इक्विटी शेर मूडी नी कई बाकी बोलो इक्विटी शेर मूडी नी जमा बाकी एक घटे तो तमारे शुं करवानुं उधार करवानुं तो अहींया तमारे लखी देवानुं इक्विटी शेर मूडी खाते उधार इक्विटी शेर मूडी खाते उधार केटला रुपया घटाड्या तो के 2 रुपया घटाड्या तो तमारे लखवानुं केटला शेर छे 30,000 शेर छे तो अहीं लखवानुं 30,000 शेर गुणिया 2 तो अहींया केटला थशे 60,000 बराबर बोलो खबर पड़ी ते मूडी घटाड़ा खाते जमा मूडी घटाड़ा खाते जमा बोला आटलू खबर पड़ी के नहीं अर्धा के सर 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 मने आम नोंधमां ना खबर पड़ी એટલે તો બુદ્ધિ દોડા મને એટલું કહો આ ઇક્વિટી શેર મૂડી એક શેર કેટલા રૂપિયાનો હતો 10 રૂપિયાનો 10 રૂપિયાનો જે શેર હતા એ તમારું દેવું છે કે લેણું છે એટલું કહો મને એટલું કહો કે ઇક્વિટી શેર જે છે એ તમારું દેવું કહેવાય કે લેણું કહેવાય હા સર સિમ્પલ વસ્તુ તમારું દેવું કહેવાય એટલે તમારું દેવું ઘટ્યું તો તમને નફો થયો કહેવાય નુકસાન થયું કે નહીં તો મને એટલું કહો જ્યારે પણ તમને નાચવાનું મન થાય ને नाचवानुं मन क्यारे थाय जो हाँ नाचे छे बराबर तो घटा मूडी घटाड़ा खातुं जमा करवानुं मूडी घटाड़ा शुं करी देवानुं जमा अने तमने रडवानुं मन थाय स्टूडेंट तमने शुं मन थाय रडवानुं मन थाय जो आ रडे छे तो मूडी घटाड़ा खातुं शुं करी देवानुं उधार मूडी घटाड़ा खातुं शुं करी देवानुं उधार तमने नाचवानुं मन थाय तो तमारे शुं करवानुं मूडी घटाड़ा खातुं जमा करवानुं तमने रडवानुं मन थाय बराबर तो तमारे शुं करवानुं मूडी घटाड़ा खातुं उधार करवानुं हवे एक वस्तु समजो इक्विटी शेर केटला रुपियानो तो 10 रुपियानो तो इक्विटी शेर में शेर दीठ रुपया 2 नो शुं करवानो छे घटाडो अथवा तमने 2 रुपियानो घटाडो करवानो कीधुं होय अथवा रुपिया 2 मांडीवाळो आवुं पण कहे वाक्य रचना ने समझो तमने कीधुं होय 2 रुपियानो घटाडो करवो अथवा बीजुं कीधुं होय कि इक्विटी शेर में शेर दीठ रुपया 2 मांडी वाळवाना छे शुं करवानुं मांडी वाळवानो मतलब शुं थाय स्टूडेंट के 10 रुपियानो शेर छे 10 रुपियाना शेरमांथी 2 रुपिया घटाडी दीधा मने को इक्विटी शेर मूडी आपणा माटे देवुं कहेवाय के लेणुं कहेवाय देवुं घटे तो खुशी थाय नाचवानुं मन थाय के दुख थाय ओ एम रडवानुं मन थाय એટલે नाचवानुं मन थाय એટલે मूडी घटाड़ा खातुं शुं थाय जमा मूडी घटाड़ा खातुं जमा थाय तो इक्विटी शेर मूडी शुं करी देवानुं उधार सिम्पल खबर पड़े छे चालो बीजी आम नोंध हवे आ ज वाक्यने बीजी रीते पण कहेवाय जो हवे प्रेफरन्स शेरनो जोईए प्रेफरन्स शेरमां पण કેટલા કર્યા હતા 8 રૂપિયા એટલે કેટલાનો ઘટાડો 2 તો એને अलग अलग रीते लखाय तमने एवुं कही प्रेफरन्स शेरनी शेर दीठ किंमत આવી રીતે કીધું હોય જો સમજો સ્ટુડન્ટ પ્રેફરન્સ શેરની शेर दीठ किंमत ₹8 सुधी घटाडवी
ઘટાડવી. અહીંયા શું આ શું કહેવા માંગે છે? અરે સર અહીંયા તો ₹2 નો ઘટાડો કરો. જો અહીંયા સમજો સ્ટુડન્ટ, અહીંયા તમને કીધેલું ₹2 નો ઘટાડો કરો એટલે ₹2 ઘટાડવાના. અહીંયા તમારા દાખલામાં કીધું પ્રેફરન્સ શેરની શેર દીઠ કિંમત ₹8 સુધી ઘટાડવી એટલે શું? સર ₹8 ઘટાડવી એટલે ₹8 સુધી ઘટાડવી એટલે ₹8 ઘટાડવાના. નહીં ખબર પડતી? સમજો સ્ટુડન્ટ, હું તમને એક બાજુ એવું કહું કે ₹2 ઘટાડવાના, ₹2 ઘટાડવાના એટલે ₹2 ઘટાડવાના, પણ હું તમને એવું કહું કે ₹2 સુધી ઘટાડો, ₹2 સુધી ઘટાડો તો તમે કેટલા ઘટાડો? ₹8 ઘટાડો. નહીં ખબર પડતી? અરે મારા ભાઈ, તમારા શેર કેટલાનો છે? શેર કેટલા રૂપિયાનો છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો આ શેર છે, આ શેર કેટલા રૂપિયાનો? 10. બરાબર. હવે તમારા દાખલામાં એવું કીધું હોય કે ₹2 ઘટાડો, ₹2 એટલે આ 2 ઘટાડવાના. તો એ તો સિમ્પલ આમનો ઇક્વિટી શેર મૂડી ઘટાડા સુધી. પણ અમુક વાર તમારા દાખલામાં એવું કીધું હોય કે અહીંયા કીધું છે પ્રેફરન્સ શેરની શેર દીઠ કિંમત ₹8 સુધી ઘટાડો, ₹8 સુધી ઘટાડો એટલે ₹8 સુધી ઘટાડવાના એટલે કેટલા રૂપિયા ઘટાડવાના? ₹2 ઘટાડવાના. ₹8 નહીં ઘટાડવાના, ₹2 ઘટાડવાના. ₹8 સુધી એટલે 1 2 3 4 5 6 7 ₹8 અહીંયા સુધી ઘટાડવાના એટલે આ કેટલા રૂપિયા ઘટાડવાના? 2. હજુ નહીં ખબર પડતી? એટલે ના ખબર પડે ને તો એક વસ્તુ યાદ રાખજો, પાછળ કયો શબ્દ આવે? સૂંધી. સૂંધી શબ્દ આવે ને તો તમારી કિંમત મૂળ કિંમત હોય ને મૂળ કિંમત લખવાની -8 એટલે કેટલા રૂપિયા ઘટાડવાના કહેવાય? ₹2. બોલો ખબર પડે છે? તો ચાલો ₹2 ઘટાડવાના. મને કોઈ પ્રેફરન્સ શેરની શેર દીઠ રૂપિયા કિંમત ઘટી. મને એટલું ખાલી કહો, આ પ્રેફરન્સ શેર છે, એ પ્રેફરન્સ શેર તમારા માટે દેવું છે કે લેણું છે? બોલો, દેવું કે લેણું? દેવું છે. તો દેવું વધ્યું કે ઘટ્યું? દેવું વધ્યું કે ઘટ્યું? ઘટ્યું. ઘટ્યું તો આપણને નાચવાનું મન થાય, એટલે મારું દેવું ઘટી ગયું ₹2. મારે ₹10 આપવાના હતા, પણ હવે ₹2 ઘટી ગયા તો મારે તો ₹8 આપવાના રહ્યા. તો આપણને ખુશી થાય, ને ખુશી થાય તો મૂડી ઘટાડા ખાતું જમા, તો મૂડી ઘટાડા ખાતું જમા થાય તો પ્રેફરન્સ શેર શું થાય? ઉધાર. તો અહીંયા તમારે આમનો આવી રીતે બનવી પડે, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કેટલા શેર છે? બોલો તો 20,000 શેર છે સ્ટુડન્ટ. શેર કેટલા છે? બોલો તો 20,000 શેર છે. કેટલા રૂપિયા સુધી ઘટાડવાના? ₹8 સુધી. સ્ટુડન્ટ, તમને એવું કીધું હોય ને કે ₹2 ઘટાડો અને પછી કીધું હોય ₹8 સુધી ઘટાડો, આ બેમાં બહુ ડિફરન્સ છે સ્ટુડન્ટ. આમાં કયો શબ્દ આવ્યો? બોલો તો સૂંધી શબ્દ આવ્યો. સૂંધી. તો તમારે શું ₹2 ઘટાડવાના કીધા હોય તો ₹2 ડાયરેક્ટ ઘટાડવાના, અને ₹8 સુધી કીધું હોય તો તમારે શું કરવાનું? તમારો શેર કેટલાનો છે? 10. 10 માંથી 8 શું કરવાના? માઇનસ એટલે કેટલા રૂપિયા ઘટાડવાના? ₹2 ઘટાડવાના. નહીં ખબર પડતી? તમારા દાખલામાં એવું કીધું કે 7 સુધી ઘટાડો, 7 સુધી ઘટાડો કરો. એનો મતલબ કે તમારો એક શેર કેટલા રૂપિયાનો છે? 10. ₹7 સુધી કીધું હોય ને તો તમારી દાક્ષણિક કિંમતમાંથી શું કરી દેવાના? માઇનસ. તો 10 માંથી 7 જાય એટલે કેટલા રૂપિયા ઘટાડવાના? 3. ખબર પડે છે સ્ટુડન્ટ? જ્યારે પણ તમારા દાખલામાં સૂંધી શબ્દ આવે, કયો શબ્દ? સૂંધી. જેમ કે ₹9 સુધી ઘટાડો, ₹8 સુધી ઘટાડો, ₹7 સુધી ઘટાડો, ₹6 સુધી ઘટાડો. તો તમારે શું કરવાનું? તમારા દાખલામાં જોવાનું એક શેરની કિંમત કેટલી છે? તો કે ₹10 છે. ₹9 સુધી છે તો 9 માઇનસ કરો એટલે કેટલાનો ઘટાડો કરવાનો? ₹1 ઘટાડવા. બરાબર. એક શેર કેટલાનો છે? ₹10 નો. કેટલા રૂપિયા? સુધી શબ્દ છે તો માઇનસ કરો ₹8 એટલે તમારે કેટલા રૂપિયા ઘટાડવાના? ₹2 ઘટાડવા. અહીંયા તમને ₹7 સુધી રાખવાનું કીધું છે તો ₹7 સુધી ઘટાડો એટલે 10 માઇનસ શું કરવાનું? 7 એટલે તમારે કેટલા રૂપિયા ઘટાડવાના? ₹3 ઘટાડવાના. બોલો ખબર પડે છે? અહીંયા ₹6 સુધી ઘટાડો એટલે 10 માઇનસ શું કરવાના? 6 એટલે કેટલા? ₹4 ઘટાડવા. બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી? અને તમને અમુક વાર ડાયરેક્ટ જ કહી દીધું હોય કે ₹1 ઘટાડો, ₹1 નો ઘટાડો કરો. તો જો અહીંયા કોઈ સુધી શબ્દ નથી તો ₹1 ડાયરેક્ટ ઘટાડી નાખવાના. અહીં તમને કીધું હોય ₹2 ઘટાડો, તો અહીંયા સુધી શબ્દ નથી તો ડાયરેક્ટ ₹2 જ ઘટાડી દેવાના. આમાં કંઈ માઇનસ કરવાની જરૂર નથી. તો અહીંયા કેટલા રૂપિયા આવશે? 2 એટલે ₹40,000 ઘટાડો કરવાનો. બરાબર. અહીં કેટલા આવશે? 40,000. બોલો આટલું ક્લિયર? ચાલો અહીંયા તે શું લખવાનું? તે મૂડી ઘટાડા ખાતે જમા. મૂડી ઘટાડા ખાતે જમા. કેટલા? ₹40,000. કેટલા? 40,000. સ્ટુડન્ટ, પહેલાં મને એટલું કહો કે સર આ મૂડી ઘટાડા ખાતું જમા કેમ થયું? આ મૂડી ઘટાડા ખાતું જમા કેમ થયું એ ખબર પડે છે? કારણ કે આપણે મૂડી ઘટાડા નામનું ચેપ્ટર ભણીએ છીએ.
એટલે તમને જો નફો થાય તો મૂડી ઘટાડા ખાતું જમા કરવાનું, તમને નુકસાન થાય તો મૂડી ઘટાડા ખાતું ઉધાર કરવાનું. આ બાજુ શું કહેવાય? આ બધું શું છે? દેવું છે. આ દેવામાં જો ઘટાડો થાય તો તમને નફો થયો કહેવાય. દેવામાં શું થાય? દેવું તમારું ઘટે તો તમને નફો થયો કહેવાય. નહીં તો શોર્ટકટ કરો, આમાં જો ઘટાડો થાય ને એટલે તમારો નફો, નફો એટલે મૂડી ઘટાડા ખાતું જમા, મૂડી ઘટાડા ખાતું જમા. બોલો ખબર પડે છે? આમનો જ્યારે પણ ઇક્વિટી નહીં તો એક વસ્તુ કહો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની આમનો જ બનશે. ઇક્વિટી શેરની જમા બાકી, બરાબર, પ્રેફરન્સ શેરની જમા બાકી, બંનેને શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. આગળ જોઈએ સ્ટુડન્ટ, સામાન્ય અનામત. એટલે મને એટલું કહો કે જે કંપની વર્ષો સુધી નુકસાન કરે છે, વર્ષો સુધી નુકસાન કરે છે, એનું સામાન્ય અનામત હોય કોઈ દિવસ? ના હોય. તો સ્ટુડન્ટ સૌથી પહેલા હું તમને નોંધ લખાવું, અહીં ધ્યાન આપજો, નોંધ લખાવું. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, નોંધ લખાવું, બરાબર, કે જ્યારે પણ દાખલામાં અનામત અને વધારો આપેલો હોય, અનામત અને વધારો આપેલ હોય સ્ટુડન્ટ સમજી લેજો, આપેલ હોય. જ્યારે પણ તમારા દાખલામાં અનામત અને વધારો આપેલ હોય, ભાઈ અનામત અને વધારો એટલે શું? સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમની જગ્યા પર અમુક વાર શેર પ્રીમિયમ પણ કહેવામાં આવે છે, શેર પ્રીમિયમ, બરાબર. સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ, મૂડી પરત અનામત, બરાબર. જો એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, જ્યારે પણ તમારા દાખલામાં અનામત અને વધારો આપેલો હોય, સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત લઈ લો, બરાબર. કે કોઈ પણ પ્રકારનું અનામત હોય, કોઈ પણ પ્રકારનું અનામત હોય તો તેને માંડી વાળવું. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર માંડી વાળવું એટલે શું? એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, તમે જ્યારે પણ કોઈ દાખલો ગણતા હોય ને તમને સામાન્ય અનામત દેખાય, અનામત ભંડોળ દેખાય, મૂડી અનામત દેખાય, કારીગર અકસ્માત વળતર ભંડોળ દેખાય, કોઈ પણ પ્રકારનું અનામત દેખાય તો એને માંડી વાળવાનું. માંડી વાળવાનું એટલે એની કઈ બાકી છે? તો કે એની જમા બાકી છે, તો એને કરો ઉધાર. એની જમા બાકી છે તો એને કરો ઉધાર, ને મૂડી અનામત ખાતું કરી દો જમા. એટલે જ્યારે પણ તમારા દાખલામાં, સમજો સ્ટુડન્ટ, જ્યારે પણ તમારા દાખલામાં અનામત અને વધારો દેખાય તો એની આમનોંધ કેવી બને? તો એની આમનોંધ બને, માની લો કે સામાન્ય અનામત છે તો સામાન્ય અનામત ખાતે ઉધાર કરી દેવાનું. મૂડી અનામત છે તો મૂડી અનામત ખાતે ઉધાર કરી દેવાનું. મૂડી પરત અનામત છે તો મૂડી પરત અનામત ખાતે ઉધાર કરી દેવાનું. શેર પ્રીમિયમ આપેલું છે તો શેર પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાનું. જામીનગીરી પ્રીમિયમ આપ્યું છે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાનું. અનામત ભંડોળ આપેલું છે, અનામત ભંડોળ, તો અનામત ભંડોળ ખાતે ઉધાર કરી દેવાનું. ડિવિડન્ડ સમતુલા ફંડ આપ્યું, ડિવિડન્ડ સમતુલા ફંડ આપ્યું હોય, ડિવિડન્ડ સમતુલા ફંડ આપ્યું હોય તો ડિવિડન્ડ સમતુલા ફંડ ખાતે ઉધાર કરી દેવાનું. બરાબર. પ્રેફરન્સ પરત, કોઈ પણ પ્રકારનું અનામત આપ્યું હોય સ્ટુડન્ટ, ચાલો હું નામ નથી લખતો, હવે વધારે હજુ તો લખવા હોય તો બીજા 10 નામ લખાય, પણ શોર્ટકટ તમે યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં કોઈ પણ પ્રકારનું અનામત આપેલું હોય તો એ અનામતને ઉધાર કરી દેવાનું, તે મૂડી ઘટાડા ખાતે શું કરી દેવાનું? જમા કરી દેવાનું. બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી? અહીંયા રકમ તમારે લખી નાખવાની સ્ટુડન્ટ આ રીતે. ભાઈ દાખલામાં નહીં આપ્યું હોય આટલું બધું, તમારા દાખલામાં ખાલી સામાન્ય અનામત આપેલો હશે અને શેર પ્રીમિયમ આપ્યું હશે, કાં તો જામીનગીરી પ્રીમિયમ આપ્યું હશે. તો આ દાખલાની વાત કરીએ, આ દાખલામાં ખાલી સામાન્ય અનામત આપેલું છે તો નંબર 3 ત્રીજા નંબરની આમનોંધમાં તમારે લખી દેવાનું સ્ટુડન્ટ, સામાન્ય અનામત ખાતે ઉધાર. તો સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા? 1,50,000. 1,50,000 તે મૂડી ઘટાડા ખાતે જમા, મૂડી ઘટાડા ખાતે જમા. બોલો યાદ રહેશે કે નહીં રહે? તો કે હા સર રહી જશે. હવે સ્ટુડન્ટ હવે મોસ્ટ આઈએમપી વસ્તુ આવી રહેલી છે, બરાબર છે. ચાલો હવે આ બધું થોડું સાફ કરી નાખીએ આપણે, એટલે કેવું કે મને લખવા માટે જગ્યા પૂરતી મળી રહી, બરાબર છે.
જેમ જેમ દાખલા જો અત્યારે હું આ ચેપ્ટરનું ખાલી બેઝિક સમજાવું છું, બહુ અઘરા ટોપિક હું લઈશ નહીં, બરાબર છે. બહુ અઘરા ટોપિક હું દાખલાની અંદર જ તમને બહુ મસ્ત રીતે સમજાવીશ, બરાબર છે. એટલે ગભરાવાની સહેજ બી જરૂર નથી. ચાલો હવે આટલા પોઈન્ટ પતી ગયા. ત્યાર પછી સામાન જો એક આ પોઈન્ટ પતી ગયો, એક આ પોઈન્ટ પતી ગયો, એક આ પોઈન્ટ પતી ગયો. હવે આ બેંક લોન છે. તો બેંક લોનમાં બે વસ્તુ થાય સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપજો. બેંક લોનમાં શું કરવાનું અહીં સમજો. આપણે બેંકવાળા પાસે જવાનું, સમજો એની આમ નોંધ શું બને તે સમજો. સ્ટુડન્ટ અહીંયા તમને જે બેંક લોન હતી એ બેંક લોન કેટલા ટકાની હતી? 16%. મને કહો 16% બેંક લોન પોસાય કોઈ દિવસ? એટલે 16% વ્યાજ પોસાય કોઈ દિવસ? તો 16% વ્યાજ ના પોસાય તો આપણે શું કરવાનું? બેંકવાળા પાસે જવાનું. આવો ને રવ સાહેબ જરા એક કાગળ લઈને. ચલો આપણે થોડા પ્રેક્ટિકલ બનીએ, બરાબર છે. શું બનીએ આપણે? પ્રેક્ટિકલ. હા જો આ કંપની છે, આ છે ને મેનેજર છે, આ ભાઈ મેનેજર છે. શાના મેનેજર છે? HDFC બેંકના. તો સોરી અહીં આગળ આવી છે, HDFC બેંકના મેનેજર છે, બરાબર. એમણે મને લોન આપેલી, બરાબર છે. લોન એટલે એક પ્રકારનું સર્ટિફિકેટ હોય. આ લોન પર અંદર લખેલું છે 16%ની લોન. કેટલા ટકાની લોન? 16%ની લોન. 16%ની. એક કાગળ લેવું પડશે આપણે, આમાં નહીં મજા આવે. જો આ HDFC ના મેનેજર છે, બરાબર છે. અને મેં એમની પાસેથી લોન લીધેલી. શું લીધેલું? મેં લોન લીધેલી, બરાબર છે. તો જોજો મજા આવવાની છે. તમને એ તો ખબર છે ને કે જ્યારે પણ આપણે લોન લઈએ, બરાબર, તો આપણે કાગળિયા કરવા પડે, એગ્રીમેન્ટ કરવો પડે. ને એ એગ્રીમેન્ટ જ્યારે કરેલો ત્યારે આ મેનેજરે મને કેટલા ટકાની લોન આપેલી? 16%ની. 16%ની લોન. 16%ની લોન મને આપેલી. હવે મને કહો 16%ની લોન પોસાય ના પોસાય? એટલે શું થશે? માની લો પેલો કોમર્સનો છોકરો હતો ને લિક્વિડેટર, એ લોનવાળા ભાઈ પાસે જશે, HDFCના મેનેજર પાસે જશે. HDFCના મેનેજરને કહેશે, મેનેજર તમને કંઈ શરમ બરમ જેવું લાગે છે? અલા ભાઈ આ કંપનીને તમારે બંધ કરાવી છે કે હું તમારી લીધે છેલ્લા 5 વર્ષથી નુકસાન થઈ રહેલું છે આ કંપનીમાં? મેનેજર કહેશે કેવી રીતે નુકસાન થઈ રહેલું? અલા ભાઈ તમે જો તો ખરો, તમે લોન આપી, બરાબર, તમે 4 લાખ રૂપિયાની લોન આપી, પણ એની સામે તમે 16% વ્યાજ લીધું છે. અલા 5 વર્ષથી તમે 16% લેખે વ્યાજ લો તો વિચાર કરો તમને કેટલા પૈસા મળ્યા. અને પેલી બિચારી કંપની જે છે તે તો નુકસાનમાં જાય છે. એટલે તમને થોડું કંઈ બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં તમારે? તો એ ભાઈને બી આમ રડવા વર્ગ્યો, આંખમાં આંસુ આવી ગયો. અલ્લાહ, બરાબર છે યાર, મારી લીધે આટલી બધી કંપની બંધ થઈ જાય. મેં કહીશ કે કંઈક કરો યાર તમે હવે. નહીં તો જો એક વસ્તુ યાદ રાખજો, જો કંપની બંધ થઈ ગઈ તો તમને 4 લાખ રૂપિયા બી નહીં મળવાના, કશું નથી મળવાનું. એની કરતાં કંઈક કરી આપો મને. શું? તો કંપની મેનેજર કહેશે શું કરો? બોલો. બરાબર. તો હમણાં મને શું કીધું? જો આ મેનેજરે મને શું કીધું કે તમારી જે લોન છે ને, લોન એ કેટલા ટકાની હતી? 16%ની. તો 16%ની લોનની જગ્યા પર હવે હું તમને કેટલાની લોન કરી આપું છું? 8%ની. મેં ખુશ થઈ ગયો. એટલે 16%ની લોન હતી એની જગ્યા પર કેટલા ટકા? 8%. સાહેબ 8% કરી આપવાથી કંઈ નહીં થાય, પરંતુ આ 4 લાખ રૂપિયામાં બી કંઈક મને કરાવો. 4 લાખ રૂપિયા નથી અપાય એવા કંપની પાસે પૈસા જ નથી. કેટલા રૂપિયા કરી આપશો બોલો? તો મેનેજરે મને કીધું કે 4 લાખ નહીં આપતા, ખાલી મને 2 લાખ રૂપિયા આપજો. કેટલા? 2 લાખ રૂપિયા આપજો. કાં તો માની લો એક એક્ઝામ્પલ તરીકે એ પોઈન્ટ પછી આપણે કરીએ, એ પોઈન્ટ આપણે પછી કરીએ, બરાબર. ખાલી તમે શું ઘટાડી દીધું? ટકા. લોનની કિંમત મને એવું કહે લોન તો 4 લાખ રૂપિયાની જ રહેશે, એવું બોલો. લોન તો 4 લાખની જ રહેશે. અલા ભાઈ 2 લાખ રૂપિયા કરી આપો, લોન બી ઘટાડી આપો મને. લોન નહીં ઘટે પણ ટકા ઘટશે. જો શું કહે છે કે લોન ઘટશે નહીં, ખાલી ટકા ઘટશે. તો હવે લોનની કિંમત 4 લાખની 4 લાખ, આ સમજાવવા માટે કહું છું ભાઈ, આ બધું સમજાવવા માટે કહું. એટલે લોનની કિંમત 4 લાખની 4 લાખ રૂપિયા જ રાખી, પણ એમણે ખાલી મને શું કર્યું? ટકા ઘટાડી આપ્યા. તો હવે આની આમનોંધ શું બને? તો આની આમનોંધ બનાવવા માટે શું કરવું પડશે ખબર છે? આ 16%ની લોન જે છે ને, 16%ની લોન, એ 16%ની લોનને આપણે કેન્સલ કરવી પડશે. 16%ની લોન ફાડી નાખી. 16%ની લોન શું કરી દીધી? કેન્સલ કરી દીધી. અને બીજી કેટલા ટકાની લોન કરી દીધી બોલો? 16%ની જગ્યા પર 8%ની લોન. 8%ની લોન. આ 8%ની લોન. ખબર પડે છે? 16%ની લોન શું થઈ ગઈ? કેન્સલ. ને એની જગ્યા પર કેટલા ટકાની લોન થઈ ગઈ? 8%ની. તો તમારે આમનોંધ કેવી રીતે બનાવવાની? સ્ટુડન્ટ કયા નંબરની આમનોંધ આવી આપણે? ચોથા નંબરની. તો ચોથા નંબરની આમનોંધ તમારે કઈ રીતે બનાવવાની? ઉભા રહેજો. ચોથા નંબરની આમનોંધ આપણે કઈ રીતે બનાવવાની? કે આ જે 16%ની લોન હતી ને, એ તો આપણે શું કરી દીધી? કેન્સલ. કેન્સલનો મતલબ કે 16%ની જે લોન છે, 16%ની લોન, એ આપણા પાકા સરવાળામાંથી નીકળી જશે. કેમ? કારણ કે 16%ની લોનની જગ્યા પર હવે કેટલાની લોન થઈ ગઈ? 8%ની. તો આ લોનને આપણે કાઢી નાખવા માટે શું કરવું પડે? તો કે લોનની કઈ બાકી બોલો? મૂડી દેવા બાજુ છે એટલે જમા બાકી, તો આપણે એને શું કરી દેવાનું? ઉધાર. તો અહીં લખી દેવાનું 16%ની બેંક લોન ખાતે ઉધાર. બેંક લોન ખાતે ઉધાર.
બેંક લોન ખાતે ઉધાર, બરાબર. બેંક લોન ખાતે કેટલા રૂપિયા ઉધાર કરવાના છે? 4 લાખ. 4 લાખ. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ, હવે સમજો કે આ 16% બેંક લોન હતી, કેટલી? 4 લાખ રૂપિયા. એની કઈ બાકી? જમા. અહીંયા મેં લખ્યું 16% બેંક લોન ખાતે ઉધાર કેટલા? 4. આ જમા, આ ઉધાર, એટલે આ 4 લાખ નીકળી ગયા. પણ એની જગ્યા પર હવે નવી લોન કેટલાની આવી? 8%ની. તો 8%ની લોન તમારે તે 8%ની લોન ખાતે જમા. લોન ખાતે જમા કેટલા? 4 લાખ. સ્ટુડન્ટ મને કોઈ સમજાય છે તમને? એટલે કશું કંઈ કરવાની જરૂર નહીં. એક માની લો કે પેલું સાટા પદ્ધતિ જેવું, ખબર છે? જૂની વસ્તુ આપો, નવી વસ્તુ લઈ જાઓ. અમુક વાર આપણે ઘરે બી વેચવા હોય કે જૂના કપડાં આપો, એની જગ્યા પર નવા કપડાં લઈ જાઓ. તો આપણે શું કરીએ? જૂના કપડાં આપી આવીએ અને નવા કપડાં લઈ આવીએ. અહીં પણ એવું જ છે સ્ટુડન્ટ. લોન કેટલાની હતી? 16%ની. 16%ની લોનને શું કરી? કેન્સલ. કેન્સલ કરવા માટે શું કરવું પડે? કેન્સલ કરવા માટે અહીં ચેકી નાખું તો ચાલે? આવી રીતે ના ચાલે. એટલે એકાઉન્ટમાં ચેક ના થાય. તો આપણે શું કરવું પડે? તો કે આ 16%ની જે લોન છે એની કઈ બાકી છે? જમા બાકી છે. મૂડી દેવાય એટલે જમા. તો એને કેન્સલ કરવા માટે તમે એને શું કરી દો? ઉધાર. અને 16%ની જગ્યા પર કેટલાની લોન આપી? તો કે 8%ની. તો 8%ની લોન ખાતે જમા. પૈસા ઘટાડ્યા નથી એટલે આટલા જ પૈસા રહેશે. બોલો, ખબર પડી? તો કે હા. એટલે આ પણ પતી ગયું. હવે ડિબેન્ચર હોલ્ડરો. ડિબેન્ચર હોલ્ડર આવી જાઓ. આ ડિબેન્ચર હોલ્ડર આવ્યા. હવે આ ડિબેન્ચર હોલ્ડર આવ્યા. જો ડિબેન્ચર હોલ્ડરની કીધા, હું તો એમના ઘેર ગયો, ડિબેન્ચર હોલ્ડરના ઘેર ગયો એવી રીતે. તો એ તો મસ્ત ચા બા પીતા હતા, નાસ્તો કરતા હતા, જ્યુસ બ્યુસ પીતા હતા. મેં કીધું ભાઈ કેટલી સારી જિંદગી છે તમારી, હે, કે તમે સવારે ચા નાસ્તો કરો છો, જ્યુસ પીવો છો અને એમ અટ્ટા કટ્ટા થઈ ગયા છે ખાઈ પીને. અલા પેલી બિચારી ધારા જેને બિઝનેસ ચાલ કર્યો છેલ્લા 5 વર્ષથી ખાધું નહીં એને, બિચારીની જે કંપની છે છેલ્લા 5 વર્ષથી નુકસાન કરે છે ને તમે અહીં એન્જોય કરો છો. લા તો એ ડિબેન્ચર હોલ્ડર કહેશે સાહેબ એમાં તો મારો શું વાંક? લા ભાઈ તારો વાંક. જો ત્યાં ડિબેન્ચર કેટલા ટકાના કીધેલા? 18%. લા ભાઈ 18% વ્યાજ કોણ લે? 18% ત્યાં વ્યાજ કર્યું. મેં તો આવી બધી ઇમોશનલ વાતો કરી એટલે ભાઈને પછી દુઃખી થઈ ગયા. અલ્લાહ મેં બહુ ભૂલ કરી, મારે પ્રાઇસ શીટ કરવું પડશે. મારી ભૂલનું આ ભાઈ શું કહે છે? શું કહે છે ડિબેન્ચર હોલ્ડર? કે મારે મારી ભૂલનું પ્રાઇસ શીટ કરવું પડશે. મારે એક પગે ઊભા રહીને તપ કરવું પડશે ભગવાનનું. મેં કીધું ભાઈ તપ બપ કરવાની કોઈ જરૂર નથી. તમે છે ને આ જે 18%ના ડિબેન્ચર છે ને એ 18%ના ડિબેન્ચર મને છે ને 7%ના કરી આપો, મને ઘટાડી આપો. અને બીજી વસ્તુ, જો હજુ પણ તમારે પ્રાઇસ શીટ કરવું હોય, હજુ પણ તમને લાગતું હોય કે તમે બહુ ખોટું કર્યું તો આ 2 લાખ રૂપિયા છે ને, 2 લાખની જગ્યા પર મને 50,000 કરી આપો. 1.5 લાખ રૂપિયા જતા કરો યાર, જતા કરો. 1.5 લાખ રૂપિયા જતા કરો તો પેલી કંપની બચી જશે. કંપની બચી જશે તો હજારો લોકો બચી જવાના છે. તો શું કહો છો તમે? બોલો, મને આ કરી આપશો? ઓકે, કરી આપવા તૈયાર થઈ ગયા. બહુ સરસ ભાઈ. આપણે એમને કહીશું, પગે લાગીશું કે ભાઈ તમારો બહુ આભાર. બરાબર છે. તો હવે આની એન્ટ્રી શું થાય? તો આની એન્ટ્રી કરવા માટે તમારે સૌથી પહેલા શું કરવાનું કે આ ડિબેન્ચર કેટલાના હતા? 18%ના. તો 18%ના ડિબેન્ચર કેન્સલ કરવા પડશે. સમજો સ્ટુડન્ટ, આ 18%ના ડિબેન્ચર આપણે શું કરવા પડશે? કેન્સલ કરવા પડશે. તો 18%ના ડિબેન્ચર કેન્સલ કરવા માટે એની જમા બાકી છે તો આપણે એને શું કરવાનું? ઉધાર. તો 18%ના ડિબેન્ચર ખાતે ઉધાર. 18%ના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? 2 લાખ. બોલો, ખબર પડી? ચાલો હવે જમા શું કરવાનું સ્ટુડન્ટ? જમા શું કરવાનું? તો જમા તમારે કરવાનું શું? તો કે 18%ની જગ્યા પર કેટલાના ડિબેન્ચર? 7%ના. તો નવા ડિબેન્ચર કેટલાના? તો 7%ના. તો 7%ના ડિબેન્ચર ખાતે જમા. 7%ના ડિબેન્ચર ખાતે જમા. ભાઈ 7%ના ડિબેન્ચર કેટલા લખવાના? શું 2 લાખ રૂપિયા લખવાના? નહીં, ખાલી 50,000 રૂપિયા. કેટલા? 50,000. તો ડિબેન્ચર ખાલી કેટલાના? 50,000ના. તમે સર 50,000 કેવી? ભાઈ એણે શું કર્યું? ડિબેન્ચર હોલ્ડરો એમના 1.5 લાખ રૂપિયા ઘટાડી દીધા, જતા કર્યા. 1.5 લાખ રૂપિયા જતા કર્યા. જતા કરવું એટલે ખબર પડે છે. માની લો એક્ઝામ્પલ તરીકે હું તમારી પાસે 10 રૂપિયા માંગુ છું. હું તમારી પાસે 10 રૂપિયા માંગુ છું. હું તમને આવીને કહું, એ ભાઈ હું 10 રૂપિયા માંગુ છું, જ્યાં મેં 2 રૂપિયા જતા કર્યા, તું ખાલી મને 8 રૂપિયા આપી દે. તો 2 રૂપિયા ફાયદો થયો કે નહીં તમને? અહીંયા એવું જ કીધું. આ ડિબેન્ચર હોલ્ડર શું કહે? હું તમારી પાસે 2 લાખ રૂપિયા લઉં છું ને, એ 2 લાખ રૂપિયાને કેન્સલ કરો, ખાલી મને 50,000 આપી દો. અને એ 50,000 કેટલા ટકાના ડિબેન્ચર છે? 7%ના ડિબેન્ચર છે. તો આ 2 લાખને તો આપણે કેન્સલ કરવાના એટલે એને શું કરી દેવાનું? ઉધાર. પણ એની જગ્યા પર કેટલા નવા ડિબેન્ચર આવ્યા? 7%ના. 50,000. તો મને કહો આપણને કેટલાનો ફાયદો થયો? કેટલાનો ફાયદો થયો? 2 લાખના ડિબેન્ચરની જગ્યા પર હવે કેટલાના ડિબેન્ચર થઈ ગયા? 50,000. તો આપણને 1.5 લાખ રૂપિયાનો ફાયદો થયો. ને ફાયદો થાય તો મૂડી ઘટાડા ખાતે જમા. મૂડી ઘટાડા ખાતે જમા કેટલા? 1,50,000. બોલો, ખબર પડે છે? ચાલો આમાં તમારે કેન્સલ કરવું પડે સ્ટુડન્ટ. બેંક લોન અને ડિબેન્ચર હોય ને એમાં પહેલા તમારે કેન્સલ કરવું પડે. પરંતુ માની લો કે લેણદારો છે અને દેવી હુંડી છે, તો એમાં તમારે કેન્સલ ના કરવાનું હોય. માણસને ફાડીને ફેંકી દેવાય? માણસને ફાડીને ફેંકી દેવાય? ના ફેંકે. જો
આ શું બેંક લોન એટલે એક પ્રકારનું એગ્રીમેન્ટ, તો એગ્રીમેન્ટને તમે ફાડીને ફેંકી શકો. ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર એટલે એક પ્રકારનું એગ્રીમેન્ટ, એટલે એને પણ તમે ફાડીને ફેંકી શકો. પણ માની લો કે અહીંયા દેવી હુંડી હોય, કાં તો પછી અહીંયા લેણદારો છે. માની લો કે લેણદારો છે, લેણદાર. તો લેણદારો કેટલા છે? 2,50,000 તો આની આમનો શું બને? હું આ લેણદાર પાસે ગયો, આ લેણદારને કીધું કે લેણદારો તમારે જે 2,50,000 રૂપિયા લેવાના છે, એક કામ કરો ને યાર, થોડા પૈસા જતા કરો. પેલો કે કેમ? મેં મારા પૈસા મેં કેમ જતા કરું? મેં કહીશ કે કંપની છેલ્લા 5 વર્ષથી નુકસાન કરે છે, અને હવે જો કંપની વધારે નુકસાન કરશે, કંપની બંધ થઈ જશે, કંપની બંધ થઈ જશે, તમને પૈસા નહીં મળે. એની કરતાં જે મળે છે તે લઈ લો. ખબર પડે છે? જે મળે છે એટલું લઈ લો, થોડું ઘટાડો. તો પેલો ડિબેટ લેણદારો શું કહેશે કે ચાલ એક કામ કરો, લેણદારોએ કેટલા રૂપિયા જતા કર્યા? અહીંયા તમને એવું કહે કે લેણદારોએ રૂપિયા 50,000 જતા કર્યા. જો લેણદારોએ કેટલા રૂપિયા જતા કર્યા? 50,000. તો સ્ટુડન્ટ આની આમનોન શું થાય? આની આમનોનમાં તમારે લેણદારોને કેન્સલ નથી કરવાના, લેણદારો એના એ જ રહેશે ત્યાં. ખાલી તમારે લેણદારોમાંથી કેટલા રૂપિયા ઘટાડવાના છે? 50,000. તો આ લેણદારોની કઈ બાકી? બોલો મને કહો, લેણદારોની કઈ બાકી? જમા બાકી. હવે આ 2,50,000 માંથી 50,000 ઘટાડવાના છે, તો જમા બાકીને ઘટાડવાના, એટલે એને શું કરવું પડે? ઉધાર. તો આપણે શું કરવું પડે? લેણદારો ખાતે ઉધાર. લેણદારો ખાતે ઉધાર કેટલા રૂપિયા ઘટાડવાના? 50,000. અને લેણદારોના 50,000 રૂપિયા ઘટ્યા એટલે આપણા માટે તો ખુશી, નાચવાનું કે, એટલે આપણે શું કરવાનું? તે મૂડી ઘટાડા ખાતે જમા. મૂડી ઘટાડા ખાતે જમા. બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી? તો કે હા સર ખબર પડી ગઈ. તો લેણદારોની આમનોંધ આવી પણ બની શકે સ્ટુડન્ટ. હજુ એક બીજી આમનોંધ તમને કહી દઉં. માની લો કે અહીંયા દેવી હુંડી હોય, દેવી હુંડી છે. દેવી હુંડી કેટલાની છે? 20,000. 20,000 ની દેવી હુંડી છે. તમને એવું કીધું હોય દેવી હુંડીના રૂપિયા 5,000 જતા કર્યા. પરીક્ષામાં આવું જ કીધું હશે, જતા કર્યા એટલે એટલો ઘટાડો. તો દેવી હુંડીમાં 5,000 નો ઘટાડો થયો. ચાલો મને કહો, દેવી હુંડીની કઈ બાકી? તો કે જમા બાકી છે, એમાં ઘટાડો કરવાનો, એટલે એને શું કરવાનું? ઉધાર. તો દેવી હુંડી ખાતે શું કરી દેવું પડે? ઉધાર. તો દેવી હુંડી ખાતે શું કરવાનું? ઉધાર. તો દેવી હુંડી ખાતે ઉધાર કરી દેવાના. કેટલા ઉધાર કરવાના સ્ટુડન્ટ? તો કે 5,000 રૂપિયા. તે મૂડી ઘટાડા ખાતે જમા. મૂડી ઘટાડા ખાતે જમા. કેમ મૂડી ઘટાડા ખાતે જમા કરવાનું? કારણ કે આપણને શું થઈ ગયો? ફાયદો થઈ ગયો. સ્ટુડન્ટ આ વસ્તુ હું તમને સમજાવીશ, દાખલામાં બહુ સરસ રીતે સમજાવીશ, પણ અત્યારે તમારા કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ કે આટલું મેં તમને ભણાવ્યું. બોલો આટલું ખબર પડે છે? ચાલો હવે આગળ આપણે જઈએ. અમુક વાર શું થાય સ્ટુડન્ટ કે તમારા દાખલામાં ડિરેક્ટરની લોન આપેલી હોય. કઈ લોન આપેલી હોય? ડિરેક્ટરની લોન. સમજી લેજો બધા કોન્સેપ્ટ. તમે જો મારા પહેલા 2-3 વિડીયો નહીં જોવો અને પછી આગળનું જોશો, કશું કંઈ ખબર પડે નહીં. અમુક વાર તમારા દાખલામાં આવી રીતે લોન આપી હોય, ડિરેક્ટરની લોન. ડિરેક્ટરની લોન સમજી લેજો. માની લો કે ડિરેક્ટરની લોન છે 1 લાખ. તો હવાલામાં શું પૂછાય ખબર છે? હવાલામાં તમને પૂછાય કે ડિરેક્ટરની લોનના 70% ઇક્વિટી શેર આપ્યા. ઇક્વિટી શેર 20%. જો અહીંયા આ રીતે પૂછાય હવાલો. એક જ મિનિટ, હા, ચોપડી આપજો જરા. આ ડિરેક્ટર લોન વાળો હવાલો હું તમને ચોપડીમાંથી કેવો પૂછાય એ તમને સમજાવું, એટલે તમને એકદમ પરફેક્ટ ખબર પડે કે ડિબેન્ચર હોલ્ડરનો ડિરેક્ટરની લોન કેવી રીતે પૂછાઈ શકે. એ છે જો આવી રીતે પૂછાય સ્ટુડન્ટ. અહીંયા છે ડિરેક્ટરોએ તેઓની લોનની પટાવત રૂપે એટલે ખબર ને 80% ઇક્વિટી શેરમાં, 10% રકમ રોકડમાં અને બાકીની રકમ જતી કરવાનું નક્કી કર્યું. સ્ટુડન્ટ આવી રીતે ડિરેક્ટરની લોનનો હવાલો આવી રીતે પૂછાય.
ડિરેક્ટરની લોનનો હવાલો આવી રીતે તમને પૂછાય કે ડિરેક્ટરોની લોન કેટલી હતી. જો ડિરેક્ટરોની લોન 1 લાખ રૂપિયા હતી. હવે સમજી લેજો, ડિરેક્ટરોની લોનનું પૂછાય ત્યારે શું કરવાનું કે ડિરેક્ટરોએ તેઓની લોનની પટાવટ રૂપે 80% ઇક્વિટી શેરમાં, 10% રકમ રોકડમાં અને બાકીની રકમ કેવું કરવાનું, જતી કરવાનું નક્કી કર્યું. તો સ્ટુડન્ટ અહીંયા તમારે આવી રીતે લખવાનું ડિરેક્ટરની લોન, ડિરેક્ટરની લોન. ચાલો, ડિરેક્ટરની લોન કેવી રીતે કરવાની? તો ડિરેક્ટરની લોનના 3 પ્રકાર પડશે. એક તો કે ડિરેક્ટરોએ તેઓની લોનના પટાવટ રૂપે 80% શું આપ્યું, ઇક્વિટી શેર. 80% ઇક્વિટી શેરમાં 1 લાખને, જો ડિરેક્ટરની લોન કેટલી હતી, 1 લાખ. ડિરેક્ટરની લોન 1 લાખ રૂપિયા હતી. જો એક વસ્તુ સમજો, આનો મતલબ એવો થાય કે કોઈ ડિરેક્ટર છે, બરાબર, અને ડિરેક્ટરોએ આપણી કંપનીને 1 લાખ રૂપિયાની લોન આપેલી. હવે ડિરેક્ટરોએ જે લોન આપણને આપી હોય, બરાબર, એ લોનના પૈસા પાછા આપવા પડે કે ના આપવા પડે? તો કે સર આપવા પડે. પણ અમુક વાર એવું બને કે આપણે ડિરેક્ટરને બોલાવીએ, ડિરેક્ટરને કે એ ડિરેક્ટર અહીંયા આવો, જો તું મારી પાસે 1 લાખ રૂપિયા માગે છે. આપણે એ કહેશે કે હા સર 1 લાખ રૂપિયા માગું છું. તો એમાં એક કામ કરીને 80% તને શેર આપી દઉં. 80% હું શેર આપી દઉં તો 1 લાખના 80% એટલે 80,000. 80,000 હું તને શું આપી દઉં, શેર આપી દઉં. એટલે હજુ 20,000 વધ્યા. હા, તો પછી કીધું 10% રકમ હું તને રોકડ આપી દઉં, રોકડા આપી દઉં. રોકડા કેટલા આપી દઉં, 10%. 10% રકમ હું રોકડા આપું તો 1 લાખના 10% એટલે કેટલા થયા, 10,000. કેટલા રૂપિયા અપાઈ ગયા, 90,000. 90,000 રૂપિયા અપાઈ ગયા. હજુ કેટલી રકમ બાકી છે? તો હજુ બાકી રકમ છે 10,000. હવે કંપની શું કહે છે, રિક્વેસ્ટ કરે છે. કંપની રિક્વેસ્ટ કરે છે કે જો મેં તને 80,000ના ઇક્વિટી શેર આપ્યા, 10,000 રૂપિયા રોકડા આપ્યા, એટલે ટોટલ 90,000 રૂપિયા તો મેં તને આપી દીધા. હવે તું મારી પાસે માગે છે 1 લાખ. 1 લાખમાંથી મેં 90,000 આપી દીધા. હજુ 10,000 રૂપિયા બાકી છે. એક કામ કરને યાર, આ 10,000 તું જતા કરને, છોડી દે ને. એટલું જવરે ને, તને ખબર છે ને કંપની લોસમાં જઈ રહેલી છે, તો 10,000 રૂપિયા છોડ દે ને યાર. પેલો કે ઓકે સાહેબ, ચાલો હું 10,000 રૂપિયા જતા કરું છું. એટલે આ 10,000 રૂપિયા એને શું કર્યા, જતા કર્યા. તો સ્ટુડન્ટ આની આમનોંધ શું બને? આની આમનોંધ બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું સ્ટુડન્ટ, આ જે ડિરેક્ટરની લોન છે એ ડિરેક્ટરની લોન ચૂકવાઈ ગઈ. ડિરેક્ટરની લોન ચૂકવાઈ ગઈ એટલે ડિરેક્ટરની લોન અહીંયાથી શું કરવી પડે, કેન્સલ કરવી પડે. તો ડિરેક્ટરની લોન ખાતે શું કરવાનું તમારે, ઉધાર. ડિરેક્ટરની લોન ખાતે ઉધાર. ડિરેક્ટરની લોન ખાતે ઉધાર કેટલા, 1 લાખ. તે શું આપ્યું એમને, ઇક્વિટી શેર. તે ઇક્વિટી શેર ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલાના શેર આપ્યા બોલો તો, 80,000. બરાબર. પછી શું આપ્યું બોલો તો, રોકડ. તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા. રોકડ ખાતે કેટલા જમા બોલો તો, 10,000. અને છેલ્લે શું આપ્યું, જતા કર્યા. ભાઈ 10,000 રૂપિયા એને જતા કર્યા એટલે આપણા માટે શું થઈ ગયો બોલો તો, લાભ થયો. આપણને શું થઈ, ખુશી થઈ. ખુશી થઈ તો આપણે ડાન્સ કરીશું, અને ડાન્સ કરીશું તો મૂડી ઘટાડા ખાતું શું થશે, જમા. તો મૂડી ઘટાડા ખાતે જમા. મૂડી ઘટાડા ખાતે જમા કેટલા, 10,000. બોલો આમ નોંધ આવડે કે ના આવડે? એટલે કશું નહીં કરવાનું, ડિરેક્ટરની લોન ઉધાર કરી દેવાની. એના બદલામાં તમે ઇક્વિટી શેર આપ્યા તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરવાની. રોકડ આપી તો રોકડ ખાતે જમા કરવાની. બાકીની રકમ મૂડી ઘટાડા ખાતે કરી નાખવાની. બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી? તો કે હા. હવે સ્ટુડન્ટ અમુક વાર સંભવિત જવાબદારી પણ તમારા દાખલામાં આપી હોય. કેવી જવાબદારી? સંભવિત જવાબદારી. સમજો, અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું, સંભવિત જવાબદારી. સંભવિત જવાબદારી. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર સંભવિત જવાબદારી એટલે શું? સંભવિત જવાબદારી એટલે એવી જવાબદારી કે જે ભવિષ્યમાં કદાચ ચૂકવવાની થાય. શું થાય? કદાચ ભવિષ્યમાં ચૂકવવાની થાય. આ સંભવિત જવાબદારી ક્યાં આપેલી હોય ખબર છે? પાકું સર્વે પતે ને ત્યાં. ચાલો આપણે એવો દાખલો શોધીએ ને પછી હું તમને સમજાવી દઉં. મસ્ત. સંભવિત જવાબદારી હું તમને સમજાવું, 2 મિનિટ ખાલી. હા, જો અહીંયા સંભવિત જવાબદારી એટલે તમારા પાકા સર્વેની નીચે અહીંયા આ જગ્યા પર કોઈ જગ્યા પર લખેલું હોય સંભવિત જવાબદારી. સંભવિત દેવું કહેવાય. અને શું કહેવાય? સંભવિત દેવું. સંભવિત દેવું એટલે ભવિષ્યમાં ચૂકવવાનું દેવું. એમાં કીધું હોય પ્રેફરન્સ શેર પર ચઢેલ ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર પર ચઢેલ ડિવિડન્ડ રૂપિયા 2,20,000 છે. આ સંભવિત શું કહેવાય? ડિવિડન્ડ. સંભવિત જવાબદારી. અહીંયા તમારે કીધું છે કે પ્રેફરન્સ શેર પર ચઢેલ ડિવિડન્ડ કેટલું છે? 2,20,000. એ તો સંભવિત દેવું છે. સંભવિત દેવું એટલે જો આપણે આપવાનું થશે તો દેવું થઈ જશે, તમે નહીં આપો તો એ દેવું કહેવાશે નહીં. બરાબર છે. હવે એનો હવાલો કેવી રીતે પૂછાય તે પણ તમને કહી દઉં. અહીંયા આ રીતે એનો હવાલો આ રીતે પૂછાય. જો અહીં ધ્યાન આપજો. એનો હવાલો પૂછાય કે પ્રેફરન્સ શેરહોલ્ડરોએ તેમના ચઢેલા ડિવિડન્ડ
ના હક જતા કર્યા, જતા કરવા અને તેના બદલામાં રૂપિયા 25,000 રોકડા આપવા. બરાબર છે. ચાલો આ વસ્તુ સમજાયું તમને ખાલી. ચાલો જો સ્ટુડન્ટ હવે સમજી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને સમજાવું છું. પરીક્ષામાં પ્રેફરન્સ શેરનો હવાલો આવશે ને આવશે. પ્રેફરન્સ શેરનો હવાલો આવશે તો આવું જ કંઈક હશે. સ્ટુડન્ટ આજે સંભવિત જવાબદારી કીધી. જો અહીંયા તમને શું સંભવિત દેવું, આ તો સંભવિત દેવું છે. કેવું દેવું છે? સંભવિત. એટલે તમને ખુદને પણ નથી ખબર કે દેવું છે કે નહીં. સંભવિત એટલે ભવિષ્યમાં કદાચ દેવું બને. જો ભવિષ્યમાં દેવું બને તો તમારે એની એન્ટ્રી મારવાની. પણ જો એ સંભવિત દેવું જતું થાય તો એની કોઈ જ એન્ટ્રી આવે નહીં. એટલે અહીંયા તમારા દાખલામાં કીધું છે પ્રેફરન્સ શેર હોલ્ડરોએ તેમના ચઢેલા ડિવિડન્ડના હક જતા કરવા. તો આની કોઈ જ આમનોંધ ના પડે, કોઈ જ આમનોંધ ના પડે. યાદ રાખજો. ફરી વાર કહી દઉં, જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડરોએ તેમના ચઢેલા ડિવિડન્ડના હક જતા કરવા, એની કોઈ જ આમનોંધ ના બને. પણ પછી કીધું છે તેના બદલામાં કેટલા રૂપિયા રોકડા આપવાના? 25,000. આની આમનોંધ બને. ને આની આમનોંધ કેટલી બને? 2 આમનોંધ બને. નહીં આવડે? જો તમને કહું કેવી રીતે આમનોંધ, 2 આમનોંધ કેવી રીતે બને? તો કે તમારે 25,000 રોકડા આપવાના છે. તમારે 25,000 રૂપિયા રોકડા આપવાના છે એટલે તમારા માટે દુઃખ કહેવાય. ને દુઃખ કહેવાય તો મૂડી ઘટાડા ખાતે ઉધાર થાય. તો તમારે આમનોંધ બનાવવાની મૂડી ઘટાડા ખાતે ઉધાર. મૂડી ઘટાડા ખાતે ઉધાર કેટલા રૂપિયા આપવાના છે? 25,000. તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે જમા. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે જમા કેટલા આપવાના છે? 25,000. આ પહેલી આમનોંધ થઈ. હવે એની બીજી આમનોંધ તમારે કેવી રીતે બનાવવાની? તો બીજી આમનોંધમાં પ્રેફરન્સ શેર ડિવિડન્ડને ઉધાર કરી દેવાનું. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર કેટલા? 25,000. અને એના બદલામાં તમે શું આપ્યું? તો કે રોકડ આપી. રોકડ એટલે બેંક આપી, તો બેંક ખાતે જમા કરી દો. આવી 2 જ આમનોંધ દાખલામાં બને. બોલો ખબર પડી? હવે આની જગ્યા પર ચાલો, આ તમે કહો સર નથી ખબર પડી. નહીં ખબર પડી? હજુ એકવાર આની જગ્યા પર કોઈ બીજો દાખલો લઈએ. અહીંયા તમને કીધું હોય પ્રેફરન્સ શેર પર ચઢેલ ડિવિડન્ડ 3 લાખ રૂપિયા છે. કેટલો? 3 લાખ રૂપિયા. અને અહીંયા તમને કીધું હોય આવી રીતે હવાલો પ્રેફરન્સ શેર હોલ્ડરોએ તેમના ચઢેલા ડિવિડન્ડના હક જતા કર્યા અને તેના બદલામાં 30,000ના ઇક્વિટી શેર આપ્યા. તો સ્ટુડન્ટ આની આમનોંધ શું બને? તો સ્ટુડન્ટ આ જે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ હોય ને, પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ એને સંભવિત દેવું કહેવાય. શું કહેવાય એને? સંભવિત દેવું. સંભવિત દેવું એટલે આની કોઈ આમનોંધ બને નહીં. પણ તમારે ખાલી જોવાનું કે પ્રેફરન્સ ડિવિડન્ડના બદલામાં તમે કેટલા આપ્યા? 30,000ના શું આપ્યા? ઇક્વિટી શેર. ભાઈ 30,000ના ઇક્વિટી શેર આપ્યા તો તમારે કેટલી આમનોંધ બનાવવાની? 2 આમનોંધ બનાવવાની. બરાબર. 2 આમનોંધ કેવી રીતે બને? પહેલી આમનોંધ તમારી બને મૂડી ઘટાડા ખાતે ઉધાર. મૂડી ઘટાડા ખાતે ઉધાર. તમને પ્રશ્ન થાય કે સર મૂડી ઘટાડા ખાતે કેમ ઉધાર? તો કે તમારે 25,000 આપ્યા, તમારે 25,000 આપવા પડ્યા એટલે તમારા માટે દુઃખ. ને દુઃખ હોય તો મૂડી ઘટાડા ખાતે ઉધાર કેટલા થાય? 25,000 તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે જમા કેટલા? 25,000. હવે આ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જે જમા કર્યું તેને ઉધાર કરી દો. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર કેટલા? 25,000. તે શું આપ્યું તમે બોલો તો? ઇક્વિટી શેર આપ્યા છે તો ઇક્વિટી શેર ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા? 25,000. જો તમે રોકડ આપી હોય તો રોકડ ખાતે જમા કરો. ઇક્વિટી શેર આપ્યા જે આપ્યું હોય એના ખાતે જમા કરો. બોલો આમનોંધ આવડે કે ના આવડે? બરાબર. આમનોંધ શું બનાવવાની બોલો તો? પ્રેફરન્સ શેરની આમનોંધ પૂછાય તો પ્રેફરન્સ શેર જતું પ્રેફરન્સ શેરનું વ્યાજ. યાદ રાખજો, પ્રેફરન્સ ડિવિડન્ડ જતું કરવાનું કીધું હોય તો એની કોઈ આમનોંધ બને નહીં. પણ પ્રેફરન્સ ડિવિડન્ડના બદલામાં તમે કોઈ વસ્તુ આપી હોય તો એની 2 આમનોંધ બને. મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે જમા, અને પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર તે જો રોકડ આપી હોય તો રોકડ ખાતે જમા, બેંક આપી હોય તો બેંક ખાતે જમા, ઇક્વિટી શેર આપી હોય તો ઇક્વિટી શેર ખાતે જમા, ડિબેન્ચર આપી હોય તો ડિબેન્ચર ખાતે જમા. બોલો આટલું ખબર પડી? તો કે હા સર. ચાલો સ્ટુડન્ટ, એટલે મૂડી દેવા બાજુનું પતી ગયું. હવે આપણે મિલકત લેણા બાજુનું જોઈએ.
મિલકત લેણા બાજુનું જોઈ લો સ્ટુડન્ટ, એટલે આપણો આ લેક્ચર પૂરો થાય ને પછી આપણે દાખલા પર જઈશું ને દાખલામાં હું તમને નવું પાકું સરવૈયું કઈ રીતે બનાવવાનું, આમ નોંધ કઈ રીતે બનાવવાની, બરાબર ને મૂડી ઘટાડા ખાતું કઈ રીતે બનાવવાનું, બધું તમને ડીપમાં સમજાવીશ. તો સ્ટુડન્ટ હવે અહીંયા ધ્યાન આપવાની, આમ નોંધ કેવી રીતે બને. પહેલાં તો યંત્રો કેટલાના હતા? 4 લાખ. યંત્રોની કિંમત કેટલી ઘટાડી દીધી? 2,80,000. અહીં સમજી લો યંત્રો કેટલા હતા? 4 લાખ. હવે યંત્રો કેટલા થઈ ગયા? 2,80,000. યંત્રોની કિંમત વધી કે ઘટી? મને કોઈ યંત્રોની કિંમત વધી કે ઘટી? તો કે સર યંત્રોની કિંમત તો ઘટી ગઈ. ઘટી જાય તો તમને દુઃખ થાય કે ખુશી થાય? દુઃખ થાય ને દુઃખ થાય તો મૂડી ઘટાડા ખાતે ઉધાર. તો અહીંયા તમે આમનો આ રીતે બનાવી શકો, મૂડી ઘટાડા ખાતે ઉધાર. મૂડી ઘટાડા ખાતે ઉધાર કેટલા રૂપિયા ઘટ્યા બોલો તો? 1,20,000. 4 લાખ હતા, 2,80,000 થઈ ગયા, 1,20,000 ઘટ્યા. મૂડી ઘટાડા ખાતે ઉધાર તે કોણ છે? યંત્રો. તો યંત્રો ખાતે જમા. કેટલા? 1,20,000. ચાલો આગળ વધીએ. આગળ વધો. શું છે? ફર્નિચર. ફર્નિચર કેટલાનું હતું? 2 લાખ. હવે ફર્નિચર કેટલાનું થઈ ગયું? 1,20,000. ચાલો મને કહો ફર્નિચરની કિંમત વધી કે ઘટી? તો કે ફર્નિચરની કિંમત ઘટી ગઈ. ફર્નિચરની કિંમત ઘટી જાય તો તમને દુઃખ થાય કે ખુશી થાય? તો દુઃખ થાય. દુઃખ થાય તો મૂડી ઘટાડા ખાતું ઉધાર. તો અહીંયા લખો મૂડી ઘટાડા ખાતે ઉધાર. મૂડી ઘટાડા ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઘટ્યા? 2 લાખ હતા, 1,20,000 છે એટલે 80,000 ઘટ્યા. તે ફર્નિચર ખાતે જમા. ફર્નિચર ખાતે જમા. કેટલા? 80,000. ચાલો પછી ત્રીજો પોઈન્ટ જો મકાન. મકાન કેટલાનું હતું? પહેલા 5 લાખ. હવે કેટલાનું થઈ ગયું? 5,50,000. એટલે મિલકતની કિંમતમાં શું થયો? વધારો. ભાઈ મિલકત વધી, મિલકતની કિંમત વધી ગઈ, આપણને ખુશી થઈ, હાઈસ મારી મિલકતની કિંમત વધી ગઈ. તો મૂડી ઘટાડા ખાતું શું થાય? જમા. મૂડી ઘટાડા ખાતું જમા થાય તો મકાન શું થાય? ઉધાર. તો તમારી આમ નોંધ બનશે સ્ટુડન્ટ, મકાન ખાતે ઉધાર. મકાન ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે જમા. મૂડી ઘટાડા ખાતે જમા. મૂડી ઘટાડા ખાતે જમા તો કેટલા? 50,000. અહીંયા તમારે લખવાનું શું? 50,000. બોલો ખબર પડી? તો કે હા સર. ચાલો સ્ટુડન્ટ હવે આપણે આગળ જઈએ. દેવાદારો. તો દેવાદારોની કિંમત પહેલા પણ 1,20,000 હતી, હવે પણ 1,20,000 છે, એની કોઈ એન્ટ્રી થશે નહીં. રોકડ શિલ્લક પહેલા પણ 80,000 હતી, અત્યારે પણ 80,000 છે, કોઈ નહીં થાય. પરંતુ મિત્રો અહીં પાઘડી જુઓ, પાઘડી પહેલા 25,000 હતી, હવે કેવી થઈ ગઈ? ઘટી ગઈ. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ અદ્રશ્ય મિલકતો તમારા દાખલામાં હોય, અદ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકતો હોય તમારા દાખલામાં કઈ કઈ? તો પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક, કાં તો કોઈ પણ મિલકત બીજી. સ્ટુડન્ટ યાદ રાખજો, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક કોઈ પણ પ્રકારની મિલકત હોય, અદ્રશ્ય મિલકત. કઈ મિલકત? અદ્રશ્ય. સ્ટુડન્ટ તમારા દાખલામાં જ્યારે પણ અદ્રશ્ય મિલકત કીધી હોય, તમારા દાખલામાં જ્યારે પણ અદ્રશ્ય મિલકત આપેલી હોય તેને તમારા દાખલામાં કશું કીધું હોય કે ના કીધું હોય, આને તમારે શું કરવાનું? માંડી વાળવાનું. શું કરવાનું? માંડી વાળવું. વાળવું એટલે ઘટાડવું. તો આની આમનોંધ શું બનાવવાની? તો પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક. આની કઈ બાકી હોય? ઉધાર. તો એને શું કરી દેવાનું? જમા. અને મૂડી ઘટાડા ખાતે કરવાનું ઉધાર. તો અહીંયા તમારી આમનોંધ બને મૂડી ઘટાડા ખાતે ઉધાર. મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પાઘડી હોય તો પાઘડી ખાતે જમા કરો, પેટન્ટ હોય તો પેટન્ટ ખાતે જમા કરો, કોપીરાઇટ હોય તો કોપીરાઇટ ખાતે જમા કરો અને ટ્રેડમાર્ક હોય તો ટ્રેડમાર્ક ખાતે જમા કરો. ટ્રેડમાર્ક ખાતે. સ્ટુડન્ટ આ તો ગોખી જ નાખવાનું, તમારે કશું નથી કરવાનું. આટલી વસ્તુ યાદ રખાય. તમારા દાખલામાં જો અદ્રશ્ય મિલકતો છે, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, પ્રકાશનો, બરાબર, કોઈ પણ અદ્રશ્ય મિલકત હોય તો એને માંડી વાળવાની એટલે એની કિંમત ઘટાડવાની. જો મિલકતની કિંમત ઘટે તો આપણને દુઃખ થાય ને દુઃખ થાય તો મૂડી ઘટાડા ખાતું ઉધાર થાય ને બીજું બધું જમા થાય. એવી જ રીતે સ્ટુડન્ટ તમારા દાખલામાં અદ્રશ્ય મિલકતો અદ્રશ્ય ને અવાસ્તવિક મિલકત આપેલી હોય. કઈ મિલકત આપી દીધી હોય? અવાસ્તવિક મિલકત. સ્ટુડન્ટ આવું કરી નાખવાનું, દાખલામાં કીધું હોય કે ના કીધું હોય. અવાસ્તવિક મિલકતમાં કોણ આવશે બોલો? ડિબેન્ચર વટાવ. પહેલા આવશે પ્રાથમિક ખર્ચ, પછી આવશે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહેધરી કમિશન, બરાબર. પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાહેધરી કમિશન, આ બધાને તમારે શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું.
ખબર પડે છે? જ્યારે પણ તમારા દાખલામાં અવાસ્તવિક મિલકત આપી હોય, અવાસ્તવિક મિલકત એટલે કઈ પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, બાંહેધરી કમિશન, સ્થાપના ખર્ચ, કે કોઈ પણ ડિબેન્ચર કે શેર બહાર પાડવાનો કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય તો બધાને શું કરી દેવાનું? ઉધાર કર સોરી આ બધી તમારી શું કહેવાશે? બોલો તો આ બધી તમારી શું કહેવાશે? અવાસ્તવિક મિલકત કહેવાશે. શું કહેવાય? અવાસ્તવિક મિલકત. અને અવાસ્તવિક મિલકતને તમારે શું કરવાનું? માંડી વાળવાની. તો અવાસ્તવિક મિલકતને કઈ રીતે માંડી વાળવાનું? તો કે આને માંડી વાળવું હોય તો આની કઈ બાકી કહેવાય? ઉધાર. તો આને શું કરવાનું? જમા. તો તમારી આમ નોંધ બને સ્ટુડન્ટ, તમારી આમ નોંધ બને મૂડી ઘટાડા ખાતે ઉધાર. અહીં ધ્યાન આપજો, મૂડી ઘટાડા ખાતે ઉધાર. મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રાથમિક ખર્ચ ખાતે જમા, પ્રાથમિક ખર્ચ ખાતે જમા, તે ડિબેન્ચર વટાવ ખાતે જમા, ડિબેન્ચર વટાવ ખાતે જમા, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા, તે વિકાસ ખર્ચ ખાતે જમા, વિકાસ ખર્ચ ખાતે જમા, બાંહેધરી કમિશન ખાતે જમા, બાંહેધરી કમિશન ખાતે જમા, તે સ્થાપના ખર્ચ ખાતે જમા, તે સ્થાપના ખર્ચ ખાતે જમા. આ આમ નોંધ તમારે ગોખી નાખવાની સ્ટુડન્ટ. દરેક દાખલામાં આવશે, દરેક દાખલામાં આવશે તો આટલું તો તમારે લખી દેવાનું. કશું આવડે કે ના આવડે આટલું લખી દેવાનું. બરાબર છે? તો હવે તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ, પાઘડી અદ્રશ્ય મિલકત છે. તો આમ નોંધ શું બને? બોલો. મૂડી ઘટાડા ખાતે ઉધાર. મૂડી ઘટાડા ખાતે ઉધાર. કેટલી પાઘડી છે? 2,50,000. તે પાઘડી ખાતે જમા. અદ્રશ્ય મિલકતને માંડી વાળવાની એટલે એને જમા કરી દેવાની. ચાલો, ત્યાર પછી શું કરવાનું સ્ટુડન્ટ? અહીં ધ્યાન આપો. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. ભાઈ નફા નુકસાન ખાતું પણ માંડી વાળવું પડે, એ પણ અવાસ્તવિક મિલકત જ કહેવાય. ને ડિબેન્ચર વટાવ, એ બંનેને શું કરવાનું? અહીંયા તમારે લખી દેવાનું મૂડી ઘટાડા ખાતે ઉધાર. મૂડી ઘટાડા ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા, તે ડિબેન્ચર વટાવ ખાતે જમા. ડિબેન્ચર વટાવ ખાતે જમા. બંને અવાસ્તવિક મિલકત જ કહેવાય. હા ભાઈ, 1,20,000 ને 80,000 એટલે ટોટલ કેટલા? 2 લાખ. બોલો, ખબર પડી હવે તમને કે કઈ રીતે તમારે આમ નોંધ બનાવવી પડે છે? બરાબર છે? તો આ ચેપ્ટરમાં તમારે આ રીતે આમ નોંધ બનાવવી પડશે. આમ નોંધ બનાવ્યા પછી આ બધી આમ નોંધ તમે બનાવી નાખો સ્ટુડન્ટ. ત્યાર પછી તમારે શું કરવાનું? તો કે તમારે એક ખાતું બનાવવાનું. કયું? મૂડી ઘટાડા ખાતું. અને નવું પાકું સરવાયું, જે આપણે હવે પછી જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણે એને શીખીશું. તો ચાલો મિત્રો, આવજો. બાય બાય.